તારા શરીરમાં મેં કઈ ઓછું નથી રાખ્યું. જે તને મેં બનાવ્યો છે એ શરીરની અંદર તે મેં તને બધી જ વસ્તુ આપી. સકર્તામાંથી પરમગુરુ થયા, પરમગુરુમાંથી હંસગતિ આવી, હંસગતિમાંથી અંશગતિ થઈ, અંશગતિમાંથી આત્મગતિ ને પરમાત્મા ગતિ આવી, આત્મગતિમાંથી અંશગતિમાંથી આત્મગતિ ને પરમાત્મા ગતિ નીચે આવી, એમાંથી આત્મામાંથી પછી જીવગતિ આવી, જીવગતિમાં આખું કૃત આવ્યું, નિરંજન, શિવ જેને કહી છે, ઈશ્વર કહી છે, કાળ પુરુષ કહી છે, એ એમાંથી ઉત્પન્ન થયા, પરમાત્મામાંથી. પરમાત્મા તત્વ છે એ બ્રહ્મની અંદર હતું અને એની અંદરથી ઉત્પન્ન થયા. આ બધા ઉત્પન્ન થયા પછી આ જીવ ગતિ છે એ કાળ પુરુષની છે. પછી તારી દેહ ગતિ આવી, દેહમાં એટલે શરીર રૂપે થઈ ગયું હતું. એમાં શક્તિ આવી, આદ્ય શક્તિ, જેને મહામાયા કીધું, માયા કીધું, એ આવી. 3 ગુણ આવ્યા, બ્રહ્મા વિષ્ણુ ને શંકર. અંતસ્કરણ 4 આવ્યા, મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત. 10 ઇન્દ્રિયો આવી, એના અંગ આવ્યા, એના ઉપાંગો આવ્યા. આ બધા જ છે એ ક્રમશઃ મેં તને આપ્યા, જેમાંથી 4 વેદ ઉત્પન્ન થયા છે. એનું નામ પંચમ વેદ. આપણે મૂળ વેદની વાત કરીએ છીએ, એનાથી 4 વેદ ઉત્પન્ન થયા. પંચમ વેદમાંથી ઋગ્વેદ ઉત્પન્ન થયો, ઋગ્વેદના આધારે યજુર્વેદ ઉત્પન્ન થયો, યજુર્વેદના આધારે છે સામવેદ ઉત્પન્ન થયો, સામવેદના આધારે છે અથર્વવેદ ઉત્પન્ન થયો. એમાંથી 6 શાસ્ત્ર બન્યા, 9 વ્યાકરણ બન્યા, 18 પુરાણ બન્યા, 60 નીતિઓ બની, 108 ઉપનિષદો બન્યા, રામાયણ મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથો બન્યા. આ બધા ગ્રંથો, ગીતા, બાઇબલ, પુરાણ, જરથુષ્ટના જે કઈ ગ્રંથો છે એ બધા પારસીના, આ બધા જ બન્યા. આ બધું જ મેં બનાવીને આપ્યું છે કે કાંઈ પણ મેં બાકી નથી રાખ્યું. કે સમાજ હિત માટેનું ત્યાગ સૌથી મહાન છે. જ્ઞાન અને ધૈર્ય બળ કરતા પણ મહાન મોટું બળ છે. સાચો મહાન પુરુષ પોતાના સુખ કરતા લોક કલ્યાણને પ્રથમ સ્થાન આપે છે. જે વ્યક્તિ દરરોજ એક સારો ગુણ ગ્રહણ કરે છે તે ધીમે ધીમે પોતાનું જીવન દેવત્વ તરફ લઈ જાય છે અને પોતે અંશે થઈ જાય છે. કેટલી મેં વ્યવસ્થા કરી તમારી અંદર અને આટલું મેં બનાવીને આપ્યું કે તમે મને ભૂલી ગયા. આપણા બાપ કોણ છે? સાચા બાપ કોણ છે? આ શરીરના મા બાપને તો ઓળખીએ છીએ, પણ હું જે ચેતન છું, આ ચેતનના મા બાપ કોણ? આ પ્રાણના મા બાપ કોણ? આ મને જે જાણ આપે છે એ જાણના મા બાપ કોણ? આ અનર્થમાં જવું છે કે અર્થમાં જવું છે, આપણે એ નક્કી કરવાનું. જ્ઞાનનો આરંભ માહિતીથી થાય, જ્ઞાનનો આરંભ માહિતી મળે એનાથી થાય, પરંતુ જ્ઞાનની પૂર્ણતા જીવનમાં ગુણો ઉતરવાથી થાય. જીવનમાં ગુણો ઉતરે તો આપણે પૂર્ણ થાય. घर से प्रथम ही अंश आवा, सोही घर पावन चाहिए को हुआ हो, निज सदगुरु संग करो मेलापो, सरल मोक्षु करही अर्पण चरणे तन मन, अहो करता कहिए दोहु कर जोड़ी, आए हूँ शरण स्वामी जुहो मम ओरी, हो मल वचन शीतल ससुरा, पाही पाही गुरु तुम परनामी, जयति जयति गुरु परम निदानु, मेटो मम त्रास पास अज्ञानु, सकल देव देवन के देवा, परम कृपाल दयाल सदेवा, तुम बिन सहाय करन को नाही, लोक चतुर्दश उतहित माही, निज मम स्वरूप पंच तनु पारी, सोही दरसाओ गुरु करुणा पसारी, और निज घर करता तुम गावा,
रखवा हो जाहि से हम आवा एहि प्रकार करहि स्तुति प्रभु पद प्रेम धरहि मजबूति विजय गुरु जगहि गम गम दाता देहि सर्वलक्ष करहि सुख साता देहि सर्वलक्ष करहि सुख साता सेवा समरण यश गावानुभव गति करुपति परम विधान परम गुरु के शरण के महिमा परम पार शारद शेषन कहि सके कैसो रहित बार पार पार जाको नहीं गुण गति दधि समतो चिड़िया चंच भरी रहे सागर समतल छोर दधि समतम गुरु गति मम मति परजान महापतित पावन करो श्री गुरु परम सुजान सजान शरण आवी पड़ो नारायण दास दीन प्रौढ़ परम गुरु जान के रही शरण रयो लोई अखिलानंद सुख शरण के मारे
શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત્યવલ સાહેબ દિવ્ય દુઃસાક્ષી આદિકર્તારં કૃપાનિધે પ્રણત ક્લેશનાશાય અનંતાય નમો નમઃ. અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સત્શરણં જુગલરૂપં ત્વં નમામિ. ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કી જય. સત્યવલ સાહેબ. આજ તારીખ 29 જૂન 2026 સોમવાર સાંજે 5 વાગે મીનાબેનના ઘરે આપણો આ સત્સંગ છે, એટલે ધ્યાનમાં રહી જાય બધા. એને વીઆઈપી રોડ કહેવાય છે ને, એવું કહે છે સેકન્ડ વીઆઈપી રોડ અને રઘુવીર સ્ટેપ્ટમ. તો અહીંયા આપણે સત્સંગ અત્યારે રાખી રહ્યા છીએ અને એનું આપણો જે વિશ્વભ્રમ વિધ્વંસ નિધિ ગ્રંથ ચાલુ હતો એમાં સિદ્ધાંત પહેલો અને મંગલાચરણ જ ચાલુ છે. એની આપણે ચોપાઈ પહોંચ્યા 42 છે, પણ આપણે 40 થી વાંચવાનું શરૂ પાછા કરીએ છીએ. થોડુંક એમાં વિશેષ જોઈ લઈએ. 40મી ચોપાઈ વાંચીશું. રચિત તીનું રચનાય તાય કમતી ન રખિત જીત અજભવ પ્રકૃતિ પુરેશ શેષ સહિત મધમજીનું પિત. રચિત તીનું રચનાય તાય કમતી ન રખિત જીત અજભવ પ્રકૃતિ પુરેશ શેષ સહિત મધમજીનું પિત. શ્રીમદ કરુણાસાગર ભગવાન પરમ ગુરુ કહે છે અહીંયા કે આ જે જગતની જે રચના કરી છે એમાં કાંઈ ઓછું રાખ્યું નથી. તારા શરીરમાં મેં કાંઈ ઓછું નથી રાખ્યું. જે તને મેં બનાવ્યો છે એ શરીરની અંદર તે મેં તને બધી જ વસ્તુ આપી. તું જોઈ ના શકે તો તને કેટલી મુશ્કેલી પડે, એટલે આંખ આપી. આંખ હોય ને પછી દ્રષ્ટિ ન હોય તોય ન જોવાય, એટલે દ્રષ્ટિ આપી. તે તું જે જોવે છે એની પ્રોસેસર અંદર મૂક્યું, એટલે તને ખબર પડે કે આ લાલ કલર છે, આ કાળો કલર છે, આ લાંબુ છે, આ ટૂંકું છે, આ મારા ભાઈ છે, આ બેન છે, બધી તને ખબર. વાળ ઓળે તોય તને ખબર પડે, ચાંદલો કરે તોય તને ખબર પડે. તો આ બધું મેં તને આપ્યું. કે કાન ના આપ્યા હોત તો કે કાની મેં તને આપ્યા, એના પડદાએ આપ્યા. કાનની અંદર અવાજ અથડાય અને કયો શબ્દ બોલે છે અને કયા ભાવથી બોલે છે એની પણ ખબર આપી મેં તને, સમજણ શક્તિ આપી. જીભ નો આપી હોત તો તને આ બધા એટલા સરસ મજાના સ્વાદો મેં બનાવ્યા છે, એ સ્વાદો પણ તું કેવી રીતે ચાખી શકે. અને એટલા સરસ મજાના શબ્દો બોલે છો, વાણી બોલે છો. કે એ વાણી મેં જીભ નો આપી હોત તો અથડાઈને કઈ રીતે અક્ષરો નીકળે, શબ્દ નીકળે, વાક્ય નીકળે. દાંત ના આપ્યો હોત તો તું ચાવેત કે નાથી, ચિરેત કે નાથી. તો મેં કાંઈ ઓછું રાખ્યું નથી તને આપવામાં. તને નાક આપ્યું, તને ખબર પડી જાય કે આ અત્યારે છે એ સુગંધ આવે છે તો એ ચંદનની છે કે મોગરાની છે. આ દુર્ગંધ આવી તો પ્લાસ્ટિક હળગ્યું છે કે કપડું હળગ્યું છે, એની પણ તને ખબર પડે. દુર્ગંધની ખબર પડે, સુગંધની ખબર પડે. નાક આપ્યું, એની અંદર પાછું શ્વાસ લેવાની પ્રક્રિયા મૂકી મેં. શ્વાસ લેવાની પ્રક્રિયા મૂકી અને એમાં પછી 2 નાડીઓ આપી. વધારાનો જે કચરો છે એ બહાર નીકળી જાય એટલે મેં છીક આપી તને. ઓડકાર આપ્યો, તું ખાઈ લે એટલે પછી ગેસ બહાર નીકળી જાય. એના માટે તને ઊંઘ આવે છે એની ખબર પડે. બગાસા આપ્યા કે મેં તને હું નથી આપી. તારા શરીર વિશે મેં એટલો બધો ખજાનો મૂકેલો છે. તારું હૃદય બરાબર હાલે એના માટે મેં એની વ્યવસ્થા કરી. એનો પાવર ક્યાંથી આવે એનું મેં ગોઠવણ કરી. મીટર લીધા વગર એનો પાવર આવે. ટોરેન્ટ નો આપે, જીઈબી નો આપે તો એ પાવર આવે. કંઠ આપ્યો મેં તને સરસ મજાનો. કે અનેક વસ્તુ અંદરથી નીકળે, આલાપ નીકળે, સંગીતો નીકળે. ગાયક કલાકારો એનાથી ગાઈ શકે અને એટલા સરસ મધુર ગીતો ગાય એવું મેં તને ગળું આપ્યું. ફેફસા આપ્યા,
જે શ્વાસ લે અને એને કાઢવાની પ્રક્રિયા આપી, એની અરે ઓક્સિજનની સાથે લોહીની સાથે ઓક્સિજન કેમ ભળે એ આપ્યું. તને પેટ આપ્યું, એમાં આંતરડા આપ્યા, એમાં પછી નાનું આંતરડું મોટું આંતરડું આપ્યું, મળ વિસર્જન કરવાની આખી પ્રક્રિયા આપી, ખાવાથી લઈને મળ વિસર્જન, લોહી બનાવવાની પદ્ધતિ આપી. નાનું બાળકનો જન્મ થાય તો માતાને દૂધ આપ્યું. એ કે મેં હું બાકી રાખ્યું તારા માટે, એવું કીધું કરતા. એવી રચનામાં મેં કાંઈ કમતી નથી રાખી. આટલી મોટી રચના કરી એમાં મેં કાંઈ ઓછું નથી રાખ્યું. તને ખાટું ખાવાનું મન થયું તો મેં લીંબુ, આંબલી, કાચી કેરી બનાવી. તને ગળ્યું બહુ ભાવે તો મેં મધ બનાવ્યું કે ખજૂર બનાવ્યા, કે પછી તને મીઠો સ્વાદ ભાવતો હોય તો જમરૂખ બનાવાય, કે ખાટું મીઠું બે ભેગું લાગે. કે પછી છે એ સંતરા બનાવે છે, રસ વધારે પીવો હોય તો સંતરા છે, ગરમ વધારે ખાવો હોય તો સીતાફળ બનાવાય. કે અને તને મેં પછી બુદ્ધિ આપી. તને ગાંઠિયા બનાવતા આવડી ગયું, તને વેફર બનાવતા આવડી ગયું, તને કેળાની વેફર આવડે, બટેટાની વેફર આવડે. કે અનેક પ્રકારના વ્યંજન, સુખડી બનાવે, લાડુ બનાવે, હલવા બનાવે, એવી બુદ્ધિ આપી મેં તને. કાંઈ કમતી મેં નથી રાખી. કે તારા મગજને સાચવી રાખવા માટે મેં એવી સરસ મજાની ખોપરી આપી કે એ ખોપરીમાં ગમે એટલું વાગે તો તારું મગજ બચ્યા કરે, કે મોટા ભાગે, કે એને કાંઈ થાય નહીં. એટલી મેં હાચવણ આપી. દરેક મિજાગરા આપ્યા, હાથના, કોણીના, ખંભાના, પગના, એ બધા વળ્યા કરે. અને એની અંદર પાછું એની વ્યવસ્થા અંદરથી ગોઠવાઈ જાય. આપણે આ બધા હોય મિજાગરા, એને તો ઓઇલિંગ કરવું પડે, કોઈ સમયે પાછા એ ઘસાઈ જાય, આપણે ઘસાય. પણ એટલા સરસ આપ્યા છે કે આપણી અણઆવડતના કારણે આપણે એનો દુરુપયોગ કરીએ એટલે વધારે ઘસાય છે. આપણે એનું ધ્યાન નથી રાખતા. શરીરનું વજન વધારી દીધું, દોડવાનું, ચાલવાનું ઢંગ બદલી નાખ્યો. એને જે જરૂર હતી એનામાં આપણે છે એ ફેરફાર કરી એને આપણું બગાડવા પડે. કેવી મેં વસ્તુ નથી આપી. તને ચામડી એવી આપી કે તારું રૂપ દેખાય. કે મેં ચામડી ન આપી હોત, તને મઢ્યો જ ન હોત તો તું કેવો ખરાબ લાગે છે. કે માંસ દેખાત, નાડીઓ દેખાત, એવો તું કેવો વિચિત્ર લાગે. કોઈનું માંસ બહાર આવ્યું હોય, આપણે કોઈનું એક્સિડન્ટ થયું હોય, જોઈ લોહી બહાર આવ્યો તો આપણે ચીથરી ચડવા મળે છે. બધું મેં આપ્યું, પાછું પેક કરીને આપ્યું. તો જોઈ કે મેં કોઈ રચિત તીનું રચનાય તાય કમતી ન રખિત જીત. મેં એમાં કાંઈ પણ કમતી ઓછી વસ્તુ રાખી જ નથી. અને દરેક સમયે પાછું ચાલ્યા કરે. તું હુઈ જા ને તો હૃદય હાલે, તું હુઈ જા ને તો શ્વાસ લેવાય, તું હુઈ જા ને તો અંદર તે ખાધેલું છે એ પચા કરે, તું હુઈ જા તોય તે મેં બધી સગવડતાઓ રાખી. અને તું જાગે તો એના પછીની સગવડતા આપી. તું જન્મો એની પહેલા મેં સગવડતા આપી. અંકુરમાંથી, એક શુક્રાણુમાંથી મનુષ્ય બનાવવાની. અને જન્મા પછી પાછું આ જગતમાં કેવી રીતે મોટું થવું, કેવી રીતે પચાવવું એ આપ્યું. અમુક ઉંમર થઈ એટલે પછી ભણતા શીખવાડ્યું તને. ભણ્યો ગણ્યો, નોકરી આવી, લગ્ન કર્યા, પાછા સંતાનો થયા. એવી રીતે મેં તને આખું જીવન સુખ સગવડતા વાળું આપ્યું. આમાં તને જે જોતા થાય એ માતા પિતા આપ્યા, ભાઈ બહેન આપ્યા, તારી સાથે રહે એવા લોકો સંસ્કારિક, તને તારા જેવા સંસ્કાર હતા એવા. કોઈને ખરાબ સંસ્કાર હોય તો એવા માણસો આપ્યા. એને જેવું જોઈએ એવું આપ્યું. સારાને સારું આપ્યું. પહેલા આપને સારું લાગે પણ એને એ સારું લાગતું હોય તો એવી રીતે કરે. તો અહીંયા જોતા એવું લાગે છે કે મેં તને કાંઈ એવું ઓછું નથી આપ્યું. પાપણ આપી તો એ કે પાપણ પટપટવાયા કરે ને, એ જો આપણી આંગળી જેવી જાડી બનાવી હોત તો આપણે કેટલી વાર વાગ્યા કરે, શાંતિ ન થવા દેતી. પાપણ એવી પોચી આપી છે મેં એને. એમાં પાછા ઓલા પોપચા એવા પોચા આપ્યા છે. એમાં પાછા મેં વાળ ઉપર મૂકી દીધા એટલે તારું રક્ષણ થાય. કે વાઇપર મૂક્યા છે ને કે એટલે તારે પાણી ગમે એટલું પડે કે આ તે તો કે કણ કે અંદર એ આપણે પડે નહીં, કણું ન પડે એવી મેં વ્યવસ્થા ગોઠવી. કે મેં તારા માટે હું નથી કર્યું આવું કે છે. મેં કાંઈ જગતમાં રચનામાં તારા માટે કશું બાકી રાખ્યું નથી આવું કે છે. એટલે કીધું કે આ શું છે, આને શું કીધું કે સત્સંગ, તારો સંગ કરવાનો તારે. તું તને ભૂલી ગયો એટલે શરીર રૂપ થઈ ગયો અને શરીરમાં ફસાઈ ગયો. કે મેં કાંઈ ઓછું નથી રાખ્યું. તને મેં 3 ગુણ આપ્યા, તારે જે વાપરવું એ વાપર. કોઈને યારે લડાઈ ઝઘડો થયો તો તમો ગુણ વાપર. તને બહુ કઈ ઊંઘ લાવી તો તમો ગુણ આવે છે. કે પછી તારે કઈ કમાવા જવું છે, ભોગ કરવા છે, મોજશોખ કરવી છે તો રજો ગુણ આપ્યો તને. પછી તારે સાત્વિકતા રાખવી છે, ધર્મ ધ્યાન કરવું છે, ત્યારે છે કોઈની સેવા કરવી છે, સારા કાર્યો કરવા છે, મેં તને સત્વ ગુણ આપ્યા. 3 ગુણ અમે તારી યારે આપી દીધા. આ ગુણને પારખીને એને આગળનું કામ કરે એના માટે મેં તને મન આપ્યું, એ અંતસ્કરણ આપ્યા. મન આપ્યું તો મન મનન કર્યા કરે, બુદ્ધિ છે એ ઘાટ ઘડ્યા કરે, અહંકાર તોલ કર્યા કરે, ચિંતવન કર્યા કરે. મેં 4 અંતસ્કરણ તને વાપરવા આપ્યા. આની સાથે મેં તને 10 ઇન્દ્રિય આપી કે આ બધાની સાથે વાપરવા માટે. કાન આપ્યા, ત્વચા આપી, આંખ આપી, જીભ આપી, નાક આપ્યું, મુખ આપ્યું બોલવા માટે,
હાથ આપ્યા પકડવા માટે, પગ આપ્યા ચાલવા માટે, ગુહ્યાંગ આપ્યું સંતાન પ્રાપ્તિ કરવા માટે, અને ગુદા આપી તો તારું મળ વિસર્જન કરે એના માટે કે આટલી મેં વ્યવસ્થા કરી તારી અંદર. મેં આમાં ઓછું કાંઈ નથી રાખ્યું કે. અને આ શરીરને પૂરું કરવા માટે મેં બહાર એટલી બધી વસ્તુ બનાવી કે તને એમ થાય કે કેવું તમે બનાવ્યું છે કે કાંઈ પણ આ શરીરને જે આ પૂર્તિ કરવા માટે પાણી પીવાનું મન થયું, પણ પાણી આવે ક્યાંથી? મેં વરસાદ બનાવો કે. વરસાદનું સંચાલન કોણ કરે? કે ઇન્દ્ર. તો ઇન્દ્ર બનાવો મેં કે. પછી કે બહાર છે એ તને પ્રકાશ, આંખ આપી, પણ આંખ જોવે કેવી રીતે? પ્રકાશ નો આપો તો મેં સૂર્ય અને ચંદ્ર બનાવ્યા તારા. મેં તને જુદા જુદા ફળો ખાવા મળે એટલા માટે 6 ઋતુઓ બનાવી કે ઋતુએ ઋતુના ફળ આવે એના માટે મેં બનાવ્યું. તું પછી બહુ ઠંડીથી કંટાળી જા તો મેં ઓલે ઉનાળો બનાવ્યો, તને ગરમી લાગે ઓલે ગરમીથી કંટાળી જા તો ઓલે ચોમાસું બનાવ્યું, વરસાદ આવે કે વરસાદથી કંટાળી જા તો પાછું શિયાળો આપ્યો મેં તને. મેં તારા માટે હું ઓછું કર્યું છે. અહીંયા બધાને કે છે રચિત તીનું રચનાય તાય કમતી ન રખિત જીતી કે મેં કાંઈ ઓછું રાખ્યું નથી કે. અજબવ પ્રકૃતિ પુરુષ શેષ સહી તમ ગમ જીનું પીતી કે બ્રહ્મા વિષ્ણુ શંકર આદિ શક્તિ અને નિરંજનના એ પિતા છે કે એને એની બનાવ્યા. બ્રહ્માને એની બનાવ્યા, વિષ્ણુને એની બનાવ્યા, શંકરને એની બનાવ્યા, આદ્ય શક્તિને એની બનાવ્યા, શિવને એની બનાવ્યા, ઈશ્વરને એની બનાવ્યા, કાળને એની બનાવ્યો. તારા માટે મેં કાળ બનાવ્યો. જન્મથી લઈને મૃત્યુ સુધીનો એક કાળ આપ્યો તને. કેટલા વર્ષ તું જીવીશ, અને એ જીવનની અંદર મેં તને કાળ પણ આપ્યો કે કાળ મેં તારા માટે બનાવ્યો. તને તારા માટે તું હાલી ચાલી શકે. આમાં ખોરાક ઉગે, અનેક પ્રકારના અન્ન ઉગે, કઠોળ ઉગે, શાકભાજી ઉગે, ફળ ફળાદી ઉગે, ગાયો ચરે તેનું ઘી દૂધ તને મળે, મધમાખી મધ ભેગું કરે ફૂલમાંથી ઈ તને મળે, અનેક પ્રકારના ઇમારતી લાકડાઓ મળે. તારા માટે જે જરૂરી છે એ માટે આ પૃથ્વી આપી મેં તને હાલવા ચાલવા આ બધું કર્મ કરવા માટે. મેં તારા માટે ઓછું શું રાખ્યું કે તેને બીજાને કઈ કરવું પડે? બીજા કોઈને આ જગતની ઉત્પત્તિમાં કાંઈ ઓછું નથી રાખ્યું. એક શુક્રાણુમાં, એક અંકુરમાં આખું શરીર ભરી દેતો હોય, એક બીજની અંદર જે અંકુર છે એમાં આખો આંબો ભરી દેતો હોય, એવી રીતે મેં તારા માટે કશું જ બાકી નથી રાખ્યું. અંકુરમાં મેં બધું જ મૂકી દીધું. કે છે અજબવ પ્રકૃતિ પુરુષ શેષ સહી તમ ગમ જીનું પિત. અને પાછી બુદ્ધિ આપી. આ બધું મેં તને આપ્યું, પણ કઈ રીતે તું વાપરીશ એની તને સમજ આપી, બુદ્ધિ આપી. કોઈને પ્રસન્ન કરવા છે તારે તો એને કઈ રીતે સ્તુતિ કરીશ, દેવોની સ્તુતિ પ્રાર્થના એ તારે કેમ કરવાની, આ બધી વસ્તુ મેં શ્લોકો એના આપ્યા, એના મંત્રો આપ્યા. એને તું રાજી કરી લે. કોઈ વ્યક્તિને રાજી કરવા માટે મેં તને વિવેક આપ્યો. તું વિવેક કરે એટલે સામે વાળા રાજી થઈ જાય કે. મેં તને ધર્મ આપ્યો કે તું આ ધારણ કરે તો આ જગતની અંદર શ્રેષ્ઠ રીતે તું જીવી શકે. મેં તારા માટે બાકી શું રાખ્યું કે એવું કે છે અહીંયા. આટલું બધું આપ્યું છતાંય કે મેં તને કાંઈ એવું જગતમાં કાંઈ નથી રાખ્યું કે મેં કે જે બાકી હોય. હવે કે હું તને જોઈ કે મેં જે બનાવ્યું છે ને એને તું જો ખાલી. મેં જોઈ કે કોને બનાવ્યા તો કે અજ એટલે બ્રહ્માને બનાવ્યા. હું કામ બનાવ્યા કે બધાની ઉત્પત્તિ કરી કે પ્રોટોન બનાવ્યો, ઇલેક્ટ્રોન બનાવ્યો, ન્યુટ્રોન બનાવ્યો. બ્રહ્મા વિષ્ણુ શંકર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આના ભેગો કરીને મેં પરમાણુ બનાવ્યો. પરમાણુને ભેગા કરીને અણુ બનાવ્યા. અણુને ભેગા કરીને મેં તારા કોષ બનાવ્યા. કોષને ભેગા કરીને તારું ઉપાંગ બનાવ્યું. ઉપાંગ ભેગા કરીને અંગ બનાવ્યું. અને અંગ બનાવીને આખું શરીર તને મેં આપ્યું. આવો બધો જ વિચાર કરતો. મેં તને હોવાની પ્રક્રિયા આપી, જાગવાની પ્રક્રિયા આપી, વિચાર કરવાની પ્રક્રિયા આપી, ચિંતન કરવાની પ્રક્રિયા આપી. બધું મેં તારી અંદર ભરી દીધું. તને ખબર નથી મને એટલું આપ્યું. તને ખબર જ નથી કે મેં તને આટલું આપ્યું છે કે વાળ ઓછા થઈ જાય તો એ ટકો થઈ જાય તો એ વાળ નવા નખાવા તારે જવા પડે છે. દાંત છે એ ઓછા થઈ જાય, કઈક દાંતમાં તકલીફ પડે તો ડોક્ટર આગળ જવું પડે. એ બધું મેં તને નવીન આપ્યું જ્યારે શરીર આપ્યું ત્યારે. મેં હું તારા માટે ઓછું રાખ્યું કે પછી મેં તને એવી બુદ્ધિ આપી. એ બુદ્ધિના કારણે તે પ્લેન બનાવ્યું, એના કારણે ટ્રેન બનાવી, બસ બનાવી, પેટ્રોલથી હાલતા સાધનો બનાવ્યા, એસી બનાવ્યું, ફ્રીજ બનાવ્યું, હીટર બનાવ્યું, લિફ્ટ બનાવી. તારે જેવી જરૂર હતી ફોન બનાવ્યા, કોમ્પ્યુટર બનાવ્યા, કેમેરાઓ બનાવ્યા. તારે જે જરૂર હતી બુદ્ધિની અંદર મેં બધું જ મૂકી દીધું. આ જગતમાં જેટલું બનેલું છે એટલું અત્યારે બની રહ્યું એ ને ભવિષ્યમાં બનશે એ બધું બુદ્ધિમાં મૂકી દીધું. આવી મેં તને બુદ્ધિ આપી. આટલી બુદ્ધિ મેં તને આપી છે કઈ રીતે વાપરવું. આ ગમ આપી મેં. શેષ સહિતમ ગમ જીનું પીત. આ તને ગમ આપી. ગમ એટલે બુદ્ધિ, હોશિયારી, સમજણ, વિવેક આ બધું આવી ગયું ગમમાં. મેં તારા માટે કશું બાકી રાખ્યું
નથી. આવું કે છે. હવે એ કે હું આનાથી તને આગળનું કહું કે તને ખબર પડે કે તારે આગળ હું છે એ કે, અને મેં કેટલી મહેનત કરી છે આ બધું બનાવવા, તને તો મારા પ્રત્યે પ્રેમ આવે ને કે આ બનાવનાર કેવા છે? બ્રહ્મા વિષ્ણુ શંકર આદ્ય શક્તિને નિરંજનને બનાવનાર, શેષને બનાવાય કે પૃથ્વીને આ બધું શેષ નારાયણ ઉંચક્યું છે, સુષુમાર ચક્ર ફરે છે, એ ચક્રની અંદર આ બધું ગોઠવાયેલું છે. આખું જે આપણું આકાશગંગા ફરે છે એની અંદર બધા જ ગ્રહો નક્ષત્રો તારામંડળ એ બધું ગોઠવાઈ ગયેલું છે. એ મેં આપ્યું. તારા શરીરમાં જે એમ એક એક કોષ એક એક અંગ એ જે મેં ગોઠવીને તને આપ્યું છે એમ મેં કે આ સુષુમાર ચક્રમાં સૂર્ય ચંદ્ર ગુરુ નક્ષત્ર તારામંડળ બધું ગોઠવીને તને આપ્યું. એટલું સરસ ગોઠવીને આપ્યું છે, એની તને ખબર ક્યારે પડે કે? અને આ મેં આપ્યું છે એ કેવી રીતે તું જાણી શકે? હું આપનાર કોણ છું એ તો તને ખબર નથી, અને તું લેનાર કોણ છો એ તને ખબર નથી. તું તો શરીર રૂપ થઈ ગયો. આ શરીરમાં આવ્યો, શરીર તો તારે છોડી દેવાનું છે. પછી શરીરમાં આવ્યા પછી તું શરીર રૂપ થઈ ગયો. કે તું શરીરમાંથી તારું સ્વરૂપ કેવું છે એને છૂટું પાડતા તને આવડી જાય. જેમ દૂધમાંથી ઘી છૂટું પાડતા આવડે, ફૂલમાંથી મધ છૂટું પાડતા આવડે, એવી રીતે તને તારા શરીરની અંદરથી તારું સ્વરૂપ જુદું પાડતા આવડે તો તને ખબર પડે કે હું કોણ છું, તારો સજાતી છું, મેં તને બનાવ્યો છે, હું તારો બનાવનાર છું. કે આ બધું જ બનાવ્યું છે એમાં તારા માટે બનાવ્યું છે, હું તારો પણ બનાવનાર છું. હવે તારું સ્વરૂપ કેવું છે કે એના માટે એની વાત કરી. સકર્તાએ આ બધું જ કર્યું, અકર્તા બ્રહ્મની અંદર કર્યું, અને કૃત આખું ઉત્પન્ન કર્યું. એમાંથી સકર્તામાંથી પરમગુરુ થયા, પરમગુરુમાંથી હંસગતિ આવી, હંસગતિમાંથી અંશગતિ થઈ, અંશગતિમાંથી આત્મગતિ ને પરમાત્મા ગતિ આવી, આત્મગતિમાંથી અંશગતિમાંથી આત્મગતિ ને પરમાત્મા ગતિ નીચે આવી, એમાંથી આત્મામાંથી પછી જીવગતિ આવી, જીવગતિમાં આખું કૃત આવ્યું, નિરંજન શિવ જેને કહી છે, ઈશ્વર કહી છે, કાળ પુરુષ કહી છે, એ એમાંથી ઉત્પન્ન થયા પરમાત્મામાંથી. પરમાત્મા તત્વ છે એ બ્રહ્મની અંદર હતું અને એની અંદરથી ઉત્પન્ન થયા. આ બધા ઉત્પન્ન થયા પછી આ જીવગતિ છે એ કાળ પુરુષની છે. પછી તારી દેહ ગતિ આવી, દેહમાં એટલે શરીર રૂપે થઈ ગયું હતું. એમાં શક્તિ આવી, આદ્ય શક્તિ જેને મહામાયા કીધું, માયા કીધું, એ આવી. 3 ગુણ આવ્યા, બ્રહ્મા વિષ્ણુ ને શંકર. અંતસ્કરણ 4 આવ્યા, મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત. 10 ઇન્દ્રિયો આવી, એના અંગ આવ્યા, એના ઉપાંગો આવ્યા. આ બધા જ છે એ ક્રમશઃ મેં તને આપ્યા, એક પછી એક. હું તને જ્યારે જેવી જરૂર હતી એ પ્રમાણે આપતો ગયો. તને તારે દાંતની જરૂર નહોતી ત્યારે મેં દાંત નહોતા આપ્યા, પણ જ્યારે તારે દાંતની જરૂર હતી ત્યારે મેં તને દાંત આપ્યા. માતાને છે તારો જન્મ નહોતો થયો ત્યાં સુધી મેં એને દૂધ નહોતું આપ્યું, અને ત્યાં સુધી લોહી હતું. એ કે તારો જન્મ થયો અને માતાને મેં દૂધ આપ્યું. એ કે અને એનું લોહીનું દૂધ બનાવીને તારા પેટની અંદર નાખ્યું ત્યારે તારા દાંત નહોતા. કે દાંત વગર ખવાય એવી વસ્તુ મેં પહેલા બનાવી નાખી. અને એનો વિકાસ થાય એટલા માટે પછી 6, 8, 9 મહિનાની અંદર તારા દાંત આવશે, પછી તને પોષણ મળે, ખાવાનું મળે. એના માટે મેં અનેક વ્યંજનો તારા માટે ઉત્પન્ન કર્યા. તીખું ખાવું હોય તો મરચા બનાવ્યા, ખાટું ખાવું હોય તો લીંબુ બનાવ્યું, તને જે એવી ઈચ્છા થાય. ગળ્યું ખાવું હોય તો આપણે શેરડી બનાવી, ખાંડ બનાવી, સાકર બનાવી, ગોળ બનાવ્યો. તારા માટે મેં કંઈ બાકી નથી. કડવું ખાવું હોય તો લીમડો બનાવ્યો. કે તને જે સ્વાદ લેવો હોય કે એ તું લઈ શકે. ખારું ખાવું હોય તો મીઠું બનાવ્યું કે સરસ મજાનું. એને મેં એની ખેતી કરાવી, મેં એની બુદ્ધિ આપી. ખેતી કરીને મીઠું પકવો અને મીઠું બધામાં નાખો, જેમાં જરૂર છે એમાં. અનેક પ્રકારની વસ્તુ આપી. તીખું ખાવા માટે આપ્યું, ખાટું ખાવા માટે આપ્યું, ગળું ખાવા માટે આપ્યું, ખારું કડવું બધા સ્વાદ, 6 સ્વાદો મેં તારા માટે બનાવ્યા. અને એ પારખવા માટે સરસ મજાની તારી જીભ આપી. લબલબ કર્યા કરે આખો દિવસ, કંઈક ભાડે તે અંદરથી છે એ પાણી આવે એને. આટલી સરસ વ્યવસ્થા મેં તને આપી. ગળામાં અન્નનળીથી અને શ્વાસનળી 2 જુદી આપી. શ્વાસ લેવો હોય તો નાકથી જે શ્વાસ જાય એ વળી અલગ જાય, અને તું ખા એ પાછું અલગ જાય. એ અન્નનળી અને શ્વાસનળી 2 આપી મેં તને. અને એ પછી ક્રમશઃ એવી આપી કે નીચે જાય એટલે ઉતરતું જાય, કે એ બહાર ના આવે. ઘણી વખત પેલું થઈ જાય તો એ નીચે ઉતરતું જાય, એમ આગળથી બંધ થતું જાય, નીચે ખુલતું જાય. એવી મેં વ્યવસ્થા કરી. કેટલી સરસ મજાની વસ્તુ આપી. અને કોઈ એન્જિનિયરિંગ કામ આટલું જગતમાં કોઈ ન કરી શકે એવું એન્જિનિયરિંગ કામ કરીને મેં તને શરીર આપ્યું. આટલું બધું મેં તને આપ્યું. કે હજી જો કે પછી કહે છે કે મેં મારે આ જગતની રચનામાં કશું મેં બાકી રાખ્યું નથી. તો કે તમે હું નથી બાકી રાખ્યું? હવે એનો વિષય આવ્યો, તમે હું બાકી નથી રાખ્યું, હજી એટલું તો તમે કહો છો. કે પછી આગળની ચોપાઈ 41માં કહે છે
ઇન્દ્ર ચંદ્ર સૂરજ અક્ષર ક્ષદ્રગપાલ દશુદશ ગણ ગાંધર્વ સ્તહી લોક સપ્ત જેહી પાતાળ ત્યોદશ ઇન્દ્ર ચંદ્ર સૂરજ અક્ષર ક્ષય દશુદશ ગણ ગાંધર્વ અહિલોક સપ્ત જેહી પાતાળ જ્યોત. મેં હું આપ્યું તને? હવે કે છે બહારનું કહેવાનું શરૂ કર્યું. અંદરનું તો કહી દીધું, બહારનું શરૂ કર્યું. અંદરનું ઘણું બાકી છે. મેં તો ખાલી ઉપર છેલ્લું 1% કીધું. દરેક વાતો કરવા જાવ તો અંદર કેટલું ઝીણું ઝીણું ભર્યું છે. એક એક નસ કેવી ભરી છે, ડાબી અને જમણી બાજુ કેવી છે, ઈડા અને પિંગળા શું છે, સુષ્મણા શું છે. એટલે અહીંયા એવું કીધું કે મેં તને અંદરનું એટલું બધું આપ્યું છે, એની હજી હું ચોખવટ નથી કરતો. કે મેં તને 7 ચક્રો આપ્યા, એની ચોખવટ કરી. એની અંદર 21,600 જાપ ઉઠે છે, એની ચોખવટ કરી. આ 52 અક્ષર નીકળે છે, એની ચોખવટ મેં નથી કરી. કે તારી અંદર મેં જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભરેલું છે, એમાં દેવોના સ્થાન મૂક્યા. મેં એ દેવો કામ કરતા થાય તત્વની સાથે જોડાઈને. કાને દિગ્પાળ મૂક્યા, કે આંખે સૂર્યચંદ્ર મૂક્યા, નાકે અશ્વિની કુમાર મૂક્યા, મુખમાં અગ્નિ દેવતા મૂક્યા, જીભે વરુણ મૂક્યા, કંઠે રુદ્રાણી મૂક્યા, હૃદયની અંદર શંકર પાર્વતી મૂક્યા, નાભીમાં વિષ્ણુ લક્ષ્મી મૂક્યા, લિંગ સ્થાને બ્રહ્માણી મૂક્યા, ગુદા સ્થાને ગણપતિ રિદ્ધિ સિદ્ધિ અને યમ મૂક્યા, હાથમાં ઇન્દ્ર મૂક્યા. આટલા બધા દેવોને મેં તને સહકાર માટે મૂક્યા. અને પ્રાણ બ્રહ્મનો અંશ મેં તારા શ્વાસમાં મૂક્યો પ્રાણ તરીકે. અને આખા શરીરમાં ઉર્જા મૂકી, આદ્ય શક્તિ, જે તારું આ લોહી ગરમ રાખે. અને એ ગરમીના કારણે તું જીવી શકે. જો શરીર ઠંડુ પડી જાય તો કે આ તો મરી ગયા છે, ઠંડુ પડી જાય તરત. તો એના માટે મેં ઉર્જા આદ્ય શક્તિને મોકલી. આટલા અંશો મેં તને આપ્યા. ને તું જો કેવો છો. આ બધી વાતો હજી આની અંદર તો કેટલી વાતો છે. હું અંદરની બધી વાત કરું, પણ હું તને કહું કે મેં બહાર શું બનાવ્યું. તો કે મેં ઇન્દ્ર બનાવ્યા, ચંદ્ર બનાવ્યો, સૂર્ય બનાવ્યો, જક્ષ એટલે યક્ષો બનાવ્યા, રુદ્ર બનાવ્યો. આ બધાને મેં બનાવ્યા. આ તારા માટે સગવડતા માટે બનાવ્યા. કે કેવું છે કે આ 5 વસ્તુ કે પહેલા કીધી એની. ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, સૂર એટલે સૂર્ય, જક્ષ એટલે યક્ષો, અને રક્ષ એટલે રુદ્ર. કે કેવા છે આ બધા. કે એની વાત કરી. વૈદિકની અંદર આ બધી વેદની અંદર 4 વેદની અંદર આની વાત આવે છે. આપણે પંચમ વેદ, જેમાંથી 4 વેદ ઉત્પન્ન થયા છે, એનું નામ પંચમ વેદ. આપણે મૂળ વેદની વાત કરી છે, એનાથી 4 વેદ ઉત્પન્ન થયા. પંચમ વેદમાંથી ઋગ્વેદ ઉત્પન્ન થયો, ઋગ્વેદના આધારે યજુર્વેદ ઉત્પન્ન થયો, યજુર્વેદના આધારે છે સામવેદ ઉત્પન્ન થયો, સામવેદના આધારે છે અથર્વવેદ ઉત્પન્ન થયો. એમાંથી 6 શાસ્ત્ર બન્યા, 9 વ્યાકરણ બન્યા, 18 પુરાણ બન્યા, 60 નીતિઓ બની, 108 ઉપનિષદો બન્યા, રામાયણ મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથો બન્યા. આ બધાય ગ્રંથો, ગીતા, બાઇબલ, પુરાણ, જરથુષ્ટના જે કઈ ગ્રંથો છે એ બધા પારસીના, આ બધા જ બન્યા. કે આ બધું જ મેં બનાવીને આપ્યું છે. કે કાંઈ પણ મેં બાકી નથી રાખ્યું. કે એક પણ વસ્તુ. એમાં ઇન્દ્રને મેં બનાવ્યો. ઇન્દ્ર કોણ છે? કે દેવતાઓના રાજા માનવામાં આવે છે. કોને? ઇન્દ્રને. પછી ત્યાંથી કે છે ને આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે એ પણ દેખાડશે. સ્વર્ગલોકના અધિપતિ છે, વરસાદ, વીજળી અને ગર્જનાના દેવ છે. આ ઇન્દ્ર કેવા છે? કે હું તને ઇન્દ્ર વિશે કહું તો કે વરસાદ, વીજળી અને ગર્જનાના દેવ છે. આજે વરસાદ થાય છે, વીજળી થાય છે અને ગર્જના થાય છે, એના દેવ ઇન્દ્ર છે. તેનું શસ્ત્ર વજ્ર છે. કે એનું શસ્ત્ર કીધું વજ્ર છે. એને મેં વજ્ર આપ્યું. એ વજ્ર કેમાંથી બન્યું? કે દધીચી ઋષિના અસ્થિમાંથી બનેલું હતું. કે દધીચી ઋષિએ પોતાનું અર્પણ કરી દીધું અને એના હાડકા હતા, એમાંથી છે એ વજ્ર બન્યું છે. દધીચી ઋષિ કોણ હતા? ગભીષ્ઠની માતા અને દધીચી ઋષિ, એના પુત્ર હતા પીપલાદ મુનિ. પીપલાદ મુનિના માતા પિતા ગભીષ્ઠની માતા અને પિતા હતા દધીચી ઋષિ. અને દધીચીના પિતા હતા રુચિ પ્રજાપતિ અને એની માતા હતી શાંતિ, ચિતિશ. આ 2 હતા. આ ચિતિ છે એ કરદમ અને દેવહૂતિની પુત્રી, અને એ છે એ રુચિ પ્રજાપતિ જે હતા, જે બ્રહ્માના માનસ પુત્ર હતા, એને પરણાવેલી એના દધીચી. કે આ બધું એમાંથી, આ બધું જે અસ્થિ હતા એના દધીચીના, એમાંથી મેં વજ્ર ઇન્દ્રનું બનાવ્યું. એટલે ઇન્દ્ર બધાનું રક્ષણ કરે. એનું વાહન એરાવત નામનો સફેદ હાથી હતો. એરાવત હાથી કેમાંથી નીકળ્યો? કે સમુદ્ર મંથન કર્યું અને એમાં જે 14 રત્ન નીકળ્યા, એમાંથી એરાવતનો સફેદ હાથી નહીં, એને ઇન્દ્રને આપ્યો. માનવા મનુષ્યમાં એમાંથી શું આવ્યું? તો કે નેતૃત્વ શક્તિ, જવાબદારીનું પ્રતીક એ ઇન્દ્રમાંથી આવ્યું.
આજે નેતૃત્વ શક્તિ આવે છે આપણી અંદર કે ભાઈ આપણે બધાના 5-10 લોકો હોય એનું નેતૃત્વ કરીએ કે કોણ આપે છે આપણે કે ઇન્દ્ર. અને જવાબદારીનું ભાન કરાવે પ્રતિક. ઇન્દ્ર શું કરે? મારી આ જવાબદારી છે. દેવોનો રાજા છે ને. આપણું ઘરમાં કામ હોય, ભાઈ રસોઈ બનાવવાની મારી જવાબદારી છે, વાસણ ઉટકવાની મારી જવાબદારી, પૈસા કમાવાની મારી જવાબદારી છે, છોકરાનો ઉછેર કરવાની, એ જવાબદારીનું ભાન અપાવે છે. એનું નામ છે ઇન્દ્ર. પછી બીજા દેવતા એવા ચંદ્ર. ચંદ્ર કોણ છે કે ચંદ્રલોકના અધિપતિ ચંદ્રદેવ છે. મન ભાવનાઓ અને શાંતિ અને ઔષધિના અધિપતિ માનવામાં આવે છે. મન ઉપર પણ છે એ ચંદ્રની અસર હોય. પછી ભાવનાઓ પણ ચંદ્રના આધારે થાય, શાંતિ પણ ચંદ્રના આધારે મળે, અને ઔષધિઓ જેટલી ઉગે છે એનું કારણ ચંદ્ર છે. કે આવા ચંદ્ર એને કોની સાથે જોડે છે કે મૂળ રસ છે. બધી ઔષધિમાં મૂળ રસ કેમાંથી આવ્યો? કે સોમરસમાંથી. સોમરસ શું છે? દિવ્ય રસ છે. એ સોમરસ એ અમૃત ગણે છે એને. તો કે આ સોમરસ સાથે ઇન્દ્રનો સંબંધ છે, કે આ ચંદ્રનો સંબંધ છે. કે એટલે આપણે જે શરદ પૂર્ણિમા હોય ત્યારે સાકર ને દૂધ પૌવા ને એવું મૂકીએ છીએ કે એના જે કિરણો પડે એટલે એ અમૃત સેવું થઈ જાય. અને એને પછી આપણે જ્યારે એનું સેવન કરીએ તો શરીરની અંદર 1 વર્ષ માટેની એની ઔષધીય તાકાત આવી જાય આપણામાં. તો કે એના માટે મેં તારું શરીર સારું રાખવા માટે ચંદ્ર બનાવ્યો. એની પછી પૂનમ આપી શરદ પૂર્ણિમા, તને પછી બુદ્ધિ આપી દૂધ પૌવા ને સાકર કેવી રીતે મૂકવું એ બધું મેં તને સમજાવ્યું કે આ બધી વસ્તુ મેં તારા માટે બનાવી. આ જોઈ કે ચંદ્રને મેં બનાવ્યો છે. કે સોમરસ એમાં સોમ પણ કહેવામાં આવે છે. તેનું વાહન સામાન્ય રીતે હરણ અથવા સફેદ ઘોડાવાળો રથ દર્શાવવામાં આવે છે. જ્યોતિષમાં મન અને માનસિક સ્થિતિના કારક ગ્રહ તરીકે એને માનવામાં આવે છે ચંદ્રને. આ પણ મેં બનાવ્યો છે. કે કોના માટે? તારા માટે. કે એને મેં કળા આપી છે. પાછી એને કઈ રીતે મેં કળા આપી છે એ તને કહું. એને શ્રાપ આપ્યો હતો કે અને એને મેં કળા આપી છે. કે એ કળા કેવી રીતે આપવામાં આવી છે એને હું તને સમજાવી છે. કે એટલે એકમ થાય, બીજ થાય, ત્રીજ થાય, 11 થાય, પૂનમ થાય, અમાસ થાય, એના કારણે આખી જીવન શૈલી કેવી રીતે હાલે છે પૃથ્વી ઉપર. અંધાર્યું થાય, અજવાળું થાય, એ બધાનો આધાર એ ચંદ્ર છે. ગ્રહણ થાય 2, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ, એનો આધાર ચંદ્ર છે. આ બધું મેં કે તને આપ્યું. કે એક તો એ દેવ છે અને એક એનું સ્થૂળ શરીર છે, એક આપણું સ્થૂળ શરીર છે અને એક આપણે પોતે આત્મા છીએ, સૂક્ષ્મ શરીર, અને એનાથી પછી આગળ છીએ આપણે પોતે અંશ છીએ. આ આપને ખબર પડે. પછી ત્રીજા દેવ કીધું સૂર. સૂર એટલે સૂર્ય. સૂર્ય વિશે વાત કરી. સમગ્ર સૃષ્ટિને પ્રકાશ અને ઉર્જા આપનાર દેવ 7 ઘોડાઓના રથ પર આરૂઢ થતા દર્શાવવામાં આવે છે. 7 ઘોડાવાળો એનો રથ છે. અને વરુણ એનો છે એ સારથી છે. અને આ વરુણ છે એ કોનો પુત્ર છે? કે તો વનિતા અને કશ્યપ ઋષિનો પુત્ર છે. ગરુડનો મોટો ભાઈ. ગરુડજી હતા, આપણે ગરુડ પુરાણ વિહારી છીએ, એનો મોટો ભાઈ. આ બધી વાતો અહીંયા કરી. મેં તારા માટે શું કર્યું જોઈ કે આ એક વસ્તુ બનાવીને તો તને એની અસર થાય. કે તારા માટે મેં બનાવી છે. કે પછી એ કે સૂર્ય કેના માટે બનાવ્યો? કે આરોગ્ય, તેજ, આત્મબળ, જીવન શક્તિના પ્રતીક રીતે મેં તને છે એ સૂર્ય આપ્યો. કે સૂર્યમાંથી તને શું મળશે? તો કે એક આરોગ્ય. આપણે B12 ઘટી ગયું, D3 ઘટી ગયું, ક્યાંથી લેવા જાય છે? વિટામિન C ઓછું છે. કે તો એ આરોગ્ય એમાં આપે છે. પછી તેજ આપે છે, આપણને પ્રકાશ આપે છે. પછી આત્મબળ આપે છે, કોઈ કામ કરવામાં પાછા ન પડી જાય. એટલે સૂર્ય કહે છે હું એટલા વર્ષોથી, એટલા કરોડો વર્ષોથી એક ધારો કાર્ય કરું છું, સમયસર કરું છું. કે એટલે આત્મબળ આપે છે આપણને. અને હું કોઈને કદી કશું લેતો નથી, બધું જ આપું છું. કે આપણે એક લેમ્પ હળગાવીએ તો એ ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે, અને એ આખું જીવન આપે છે બધાને. વરસાદ લાવવા માટે બાષ્પીભવન કરે છે, એટલું બધું પાણી ઉપર ખેંચી જાય. 64 લાખ યોજન પાણી રોજનું ખેંચે અને આકાશમાં ભરી રાખે અને એને ચોખ્ખું કરીને પાછું વરસાવે. એનું કામ એ સૂર્ય કરે છે. કે વરસાવવાનું કામ ઇન્દ્ર કરે છે, પણ એની સાથે સૂર્ય છે એને ખેંચીને ત્યાં પકવવાનું કામ કરે. કોઈ પણ વસ્તુ પાકે, માના ઉદરમાં આપણે પાક્યા 9 મહિનામાં, કોઈ ફળ હોય એ પાકે છે, એમ પાણી પણ પાકે છે. કે આ પાણીને પકવવાનું કામ છે એ સૂર્ય કરે છે, અને વરસાદ લાવવાનું કામ ઇન્દ્ર કરે છે. કે આ રીતે તારે કે વિશેષ કઈ સૂર્ય વિશે જાણવું હોય તો આદિત્ય હૃદય સ્તોત્ર અને ગાયત્રી મંત્રમાં સૂર્યના મહિમાનું વર્ણન કર્યું છે. કે 9 ગ્રહોમાં સૌથી મુખ્ય સ્થાન સૂર્યને આપ્યું છે. આ સૂર્ય કે મેં બનાવ્યો છે. આવો સૂર્ય, પ્રતાપી સૂર્ય, જેના કારણે આ બધા ગ્રહો હાલે છે. 9 ગ્રહ, પૃથ્વી છે, ચંદ્ર છે, મંગળ છે, બુધ છે, ગુરુ છે, શનિ છે, કેતુ, રાહુ, આ બધા જ ગ્રહો છે. એ બધા જ ગ્રહો સૂર્યના આધારે ફરે છે. કે આ સૂર્યને મેં બનાવ્યો છે. પછી કે છે જક્ષ. જક્ષ એટલે યક્ષ.
યક્ષ કોણ છે એ કે તો કહે છે પ્રકૃતિ. આજે આખી વનસ્પતિ છે, વરસાદ આવે છે નીચે એનું નિયમન, ઝરણાઓ વહે છે, નદીઓ વહે છે, આ આપણે જે વીરડા ખોદીએ છીએ, ઝીણા ઝીણા ઘાસથી લઈને મોટા મોટા વૃક્ષો સુધી જે આખી પ્રકૃતિ છે એ પ્રકૃતિનું સંભાળ કરવાનું કામ યક્ષો કરે છે. પ્રકૃતિ પાણીનું રક્ષણ કરે છે, જંગલનું રક્ષણ કરે છે, વનસ્પતિનું રક્ષણ કરે છે, એનું કામ છે એ યક્ષો કરે છે બધા. એટલે પ્રકૃતિનું રક્ષણ કરે છે ને ધન અને ખજાનાના પણ તેઓ રક્ષક છે. આ બધું ધન છે કે, અને કેવું ધન કે રક્ષક છે. દેવી જીવો કુબેરના સહયોગી બનવામાં માનવામાં આવે છે આને. આ જે યક્ષો છે એ કુબેરના સહયોગી. કુબેર કોણ છે તે કે આ જે ઇન્દ્ર છે એના ખજાનચી છે કે બધો ખજાનો એની આગળ હોય છે, બધો કિંમતી ખજાનો. તો એને કીધું કે આને આ યક્ષો છે એની સાથે એનું રક્ષણ કરવામાં હોય છે ખજાનાનું, કુબેરની સાથે. વૃક્ષો, પર્વતો, જંગલો અને ગુપ્ત ખજાનાની રક્ષા કરે છે. જ્યાં સુધી હીરા જમીનમાં પડ્યા હોય, સોનું જમીનમાં પડ્યું હોય, માણેક જમીનમાં પડ્યા હોય, રત્ન જમીનમાં પડ્યા હોય, પારસમણી જમીનમાં પડ્યો હોય, ત્યાં સુધીનું રક્ષણ બધું એ કરે છે. અને જે એનો યોગ્ય હોય એને આપે છે. એના સિવાય બીજા કોઈને આપવા દેતા નથી. એનું કામ યક્ષ કરે છે. કુબેરને સાથે રહીને કુબેર ખજાનો સંભાળે છે દેવોનો. કેટલાય યક્ષ અત્યંત દ્રારુણી તો કેટલાક ઉગ્ર સ્વભાવના હોવાનું વર્ણન છે કે કેટલાય યક્ષો ઉગ્ર સ્વભાવના છે અને કેટલાય છે એ એકદમ દ્રવી જાય છે, એકદમ ભોળા સ્વભાવના છે કે. મહાભારતના પ્રસિદ્ધ યક્ષ પ્રશ્નનો પ્રસંગ ખૂબ જાણીતો છે કે યક્ષએ પ્રશ્ન પૂછ્યો કોને? યુધિષ્ઠિરને. પહેલા એની નકુળને પૂછો. નકુળ જવાબ નથી કહ્યો કે પાણી લેવા જવાનું હતું. પાણીનું રક્ષણ, જંગલનું રક્ષણ કોણ કરે છે? તો કે યક્ષો. એટલે કે કોઈ જે વ્યક્તિ છે એ મારું પાણી કોઈ ખોટું તો નથી બગાડતું ને, પર્યાવરણની રક્ષા કરનારા. એટલે જોવાઈ ગયા. તો એને કીધું મારા પ્રશ્નનો તું જવાબ આપે તો પાણી લઈ જાય. એટલે જવાબ ના આપે એટલે એની મૂર્તિ બનાવી દીધી, પથ્થર થઈ ગયો નકુળ. એવી રીતે સહદેવનું થયું, એવી રીતે અર્જુનનું થયું, એવી રીતે ભીમનું થયું. પછી છેલ્લે જોવા જાય છે કે મારા ચારેય ભાઈ પાછા કેમ ના આવ્યા? માતા માટે, કુંતા માટે પાણી લેવા ગયા હતા, એ પાછા ના આવ્યા. એટલે પછી યુધિષ્ઠિર જાય છે. યુધિષ્ઠિર જાય છે એટલે એને અવાજ સંભળાય છે, એ કે ઉભો રહી જાય કે હું તને જે પ્રશ્ન પૂછું એ કે એને જવાબ આપતો હું તને પાણી આપું, નકર તારા ચાર ભાઈઓની જેમ તને પણ હું થીજાવી દઈશ, તને પણ પથ્થરની મૂર્તિ બનાવી દઈશ. એ કે તમારો પ્રશ્ન શું છે? એ કે એટલે પહેલો પ્રશ્ન પૂછે છે એ કે આ પૃથ્વીમાં ભારેમાં ભારે શું છે એમ એવો પ્રશ્ન પૂછે છે. ત્યારે એનો યુધિષ્ઠિર જવાબ આવે છે આ પૃથ્વીમાં ભારેમાં ભારે પાપ છે. એટલે યક્ષ રાજી થઈ જાય છે કે માગી કે તું માગી આપો કે તે મને સાચો જવાબ આપ્યો એમ. એટલે એને કહે છે કે મારો જે પહેલો ભાઈ નકુળ હતો એ કે એને સજીવન કરી દો. એટલે એને સજીવન કરે છે. બીજો પ્રશ્ન પૂછે છે એને કે આ દુનિયામાં કાળામાં કાળું શું છે કે કાજલથી વધારે કાળું કલંક છે કે કલંક કીધું. એટલે એને કીધું કે વાહ એ તારો જવાબ આવ્યો. કલંક કોઈને લાગ્યું હોય એ ધોવાતું નથી કે આ કલંક છે. એવી રીતે એને 4 પ્રશ્ન એક પછી એક પૂછ્યા. એમાં કીધું કે આ વધારેમાં વધારે એ કે તેજ કોનું છે કે સૂર્યનું છે, અગ્નિનું છે? ના, એ કે ક્રોધનું તેજ વધારે છે. ક્રોધ આવે ત્યારે માણસ છે એને ભાન જ નથી રહેતો, એ પ્રકાશમાં અંજાઈ જાય છે કે તો આવું ક્રોધ છે. એવી બધા જવાબો એને આપ્યા. યક્ષ પ્રશ્ન પૂછ્યો અને છેલ્લે ચારેય ભાઈઓને જીવતા કર્યા, પાણી લીધું, યક્ષ પ્રગટ થયા અને એને આશીર્વાદ આપ્યા અને કીધું કે તારે જ્યારે જરૂર પડશે ત્યારે અમારી પ્રકૃતિનો હું તને આધાર આપીશ. એટલે જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ હતું, લડવાનું જ્યારે શરૂ થયું ત્યારે પ્રકૃતિના આધાર માટે એની છે એ સૂર્યને ઘડી ઢાંકી દીધો અને ગ્રહણ કરવાની જે વાત આવે છે જયદ્રથને બારો કાઢ્યો એ પ્રસંગ છે એ આખો યક્ષોએ કર્યો. કૃષ્ણ ત્યાં હતા પણ યક્ષોએ આ કામ કર્યું. કામ કોણ કરે? તો કે આવી રીતે બધી જગ્યાએ એને યક્ષોએ પછી મદદ કરી. એમ દરેકને મદદ કરવા માટે મેં યક્ષો બનાવ્યા. કરતા કહે છે કે આવા કરતા છે કે. પછી બીજું 5મા છે એ યક્ષ પછી આવે છે રુદ્ર. તો કે કેટલા રુદ્ર છે? 11 રુદ્ર છે. છેલ્લા રુદ્રનું નામ હનુમાનજી છે કે એવા 11 રુદ્ર છે. એમાં મુખ્ય રુદ્ર શંકર છે કે. તો એ કે વૈદિક સાહિત્યમાં રુદ્રને શક્તિશાળી અને ઉગ્ર દેવ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આગળ જતા રુદ્રનું સ્વરૂપ ભગવાન શિવ સાથે એકરૂપ માનવામાં આવ્યું છે. શિવ સાથે એકરૂપ થઈ જાય છે રુદ્ર કે એવું માનવામાં આવ્યું છે કે રોગનાશક, કલ્યાણકારી અને સંહારક ત્રણેય સ્વરૂપ ધરાવે છે. શરીરમાંથી રોગ નાશ કરી નાખે છે, કલ્યાણકારી છે, કલ્યાણ કરનારા છે. શિવ એટલે કલ્યાણ કરવું અને સંહારક એટલે જે આપણું શરીર હવે પૂરું થઈ ગયું છે, રોગવાળું છે, એનો સંહાર કરીને નવું શરીર આપવા માટે એને તૈયાર કરે છે. આ ત્રણેય સ્વરૂપ રુદ્રના છે.
કુલ થઈને રુદ્ર 11 સ્વરૂપના છે. એકાદશ રુદ્ર કહેવાય છે. શ્રી રુદ્રમમાં તેની વિશેષ સ્તુતિ કરવામાં આવી છે. શ્રી રુદ્રમ એની અંદર એની વિશેષ સ્તુતિ પ્રાર્થના કરવામાં આવી છે. રુદ્ર કેવા છે, એના કેવી રીતે પ્રસન્ન કરવા એની વાત કરી. એટલે અહીંયા પછી પાછું કીધું કે આ જે 5ની હું વાત કરું છું એને સાંભળો, કે એક સરળ સરખામણી તમને આપું છું. નામ અને મુખ્ય અને કાર્ય. એનું મુખ્ય કાર્ય શું છે? તો કે ઇન્દ્ર દેવોના રાજા છે. ઇન્દ્ર કોણ છે? દેવોના રાજા. શું કામ છે? વરસાદ અને વીજળી. ચંદ્ર કોણ છે? તો કે ચંદ્રલોકના રાજા. મન, શીતળતા અને ઔષધિ એનું કાર્ય છે. મનને શાંત રાખવું, શીતળતા આપવી અને ઔષધિ. સૂર્ય છે એ સૂર્યલોકના રાજા છે અને પ્રકાશ આપે છે, ઉર્જા આપે છે અને આરોગ્ય. પછી યક્ષ ધન અને પ્રકૃતિની રક્ષા કરે છે. રુદ્ર સંહાર, રક્ષણ અને કલ્યાણના શિવ સ્વરૂપ તરીકે, વૈદિક સ્વરૂપ તરીકે જાણીતા છે. થોડુંક એની કીધું વધારે પણ વાત કરવી કે આ 5ની તમને થોડી વધારે વાત કરવી. પહેલા તો એની ઓળખાણ આપી. અહીંયા તો ખાલી એટલું જ લખ્યું છે ઇન્દ્ર ચંદ્ર. આને મેં બનાવ્યા છે કે, પણ એ કેવા છે કે તમે જુઓ તો હું બનાવનાર કેવો હશે કે. પછી આનાથી એમ કે છે કે મારું સ્વરૂપ તમે જ્યારે ઓળખશો ત્યારે અમે બધાને બનાવ્યા છે. એ હું કેવો છું તમને ખબર પડશે. આ બનાવીને મેં બનાવ્યા છે કે, આવા બનાવ્યા છે નહીં. અને હું આને ઘડું છું કે એના અંકુર મેં બનાવ્યા છે. અંકુરમાંથી ઉત્પન્ન કરવાની ગતિ મેં આપી છે કે આ બધું જ મેં કર્યું છે કે. પછી કે છે હાલો હું તમને થોડું વધારે કે કહું. હું કહું વિશેષ આપું કે ઇન્દ્ર ધામ સ્વર્ગલોક અમરાવતી, એને અમરાવતી કહે છે. ત્યાંનું પ્રસિદ્ધ ઉદ્યાન છે નંદનવન કહેવાય છે. જ્યાં એક એનું જે બગીચો છે એનું નામ નંદનવન છે. એની પત્નીનું નામ છે ઇન્દ્રાણી સચીદેવી. પતિવ્રતા છે અને દેવીઓમાં તેઓ અગ્રણી ગણાય છે. સંતાન એના કોણ હતા કે પુરાણોમાં વિવિધ ઉલ્લેખ મળે છે, જેમાં મુખ્ય જયંત પુત્ર અને જયંતી કન્યા, વાહન એરાવત હાથી. વિશેષ જે પ્રસંગ એનો છે, એક વિશેષ પ્રસંગ કે કહું કે એની વૃતાસુર નામનો જે અસુર હતો એનો નાશ કર્યો હતો, એને પરાજિત કર્યો હતો. દધીચીના અસ્થિમાંથી, હાડકામાંથી એની જે વજ્ર બનાવ્યું એનાથી વૃતાસુરને નાશ કર્યો હતો. હવે કીધું આનો તમારે ઉપદેશ શું લેશો કે બોધ શું લેશો, તમને કામ શું લાગશે? કે સમાજના હિત માટે પોતાનું ત્યાગ કરવાનું આવે તો એ ત્યાગ કરવો જોઈએ. આવો મહાન આ વસ્તુ છે. દધીચીએ પોતાના શરીરનો અને હાડકાનો ત્યાગ કરી દીધો કે સમાજ હિત માટેનું ત્યાગ સૌથી મહાન શક્તિ છે. સમાજના હિત માટે જ્યારે આની માગ્યા ઇન્દ્રએ કે તમારા હાડકાની અમને જરૂર છે, વજ્ર બનાવવું છે અને એમાંથી વૃતાસુરને નાશ કરવો છે, ત્યારે સમાજ માટે પોતાનું સર્વસ્વ આપી દેનાર એ ત્યાગની વાત છે. એમાંથી શીખવા મળે છે. આ અહીંયા કે જણાવે છે આ ઇન્દ્રની વાત. હવે ચંદ્રની વાત કરે છે કે ચંદ્રમાં હું તમને થોડું વધારે કહું કે એનું ધામ ચંદ્રલોક છે. પત્નીઓ એને છે એ દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓની સાથે એની લગ્ન કર્યા અને 27 પુત્રીઓ છે એ એની પત્ની બની. અશ્વિની, ભરણી, કૃતિકા, આ બધા એની પત્ની દક્ષની પુત્રીઓ અને 27 દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિ એની માતા. એવી રીતે એની 27 જે પુત્રીઓ હતી એ આ ચંદ્રને પરણાવી અને 27 નક્ષત્ર થયા. એ નક્ષત્રો આપણે બધા આપણા જન્મ સમયે જોવામાં આવે એ પ્રમાણે આપણા નામો પડે. આ બધા આખી નક્ષત્રની એ પ્રમાણે આપણું જીવન કેવું બનશે એ જ્યોતિષના આધારે આ નક્ષત્રો, ગ્રહો એ બધું જોવાય. સ્થાન એનો સ્વભાવની બધી ખબર પડે. એટલે અશ્વિની, ભરણી, કૃતિકા, પછી રોહિણી, મૃગશીર અને આદ્રા, પછી પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા, પછી મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તર ફાલ્ગુની, પછી આવે હસ્ત, પછી હસ્ત ચિત્રા, પછી સ્વાતિ, પછી અનુરાધા, એ તો આવી ગયું, પુનર્વસુ આવી ગયું. પછી આ આપણે અનુરાધા, જયેષ્ઠા અને ના એ આવી ગયું. આ આવે પછી એમાં ઉત્તર સાઢા, પૂર્વ સાઢા, એ બધાય કરીને રેવતી, છેલ્લું 27નું નામ રેવતી આવે. તો આ બધાય નક્ષત્રો 27 પત્નીઓ ચંદ્રને હતી. એના નક્ષત્રો બન્યા. નક્ષત્રો આ બધાને આપણે જીવન આપવા માટે ઉત્તમ કાર્ય કરે છે. જે નક્ષત્રની અંદર કામ થાય. 28નું નક્ષત્ર કીધું અભિજીત. એ અભિજીત નક્ષત્ર ક્યારેક આવે, પણ આ નક્ષત્રો 27 હંમેશા આપણા સૂર્યમંડળમાં ફરતા રહે અને આના આધારે આપણે છે એ આપણા જન્મ સાથે સંબંધ છે એનો. અને એને પછી કીધું સૌથી પ્રસિદ્ધ પ્રસંગ એનો છે રોહિણી, અશ્વિની
કૃતિકા, રેવતી આ બધા એના સંતાનો હતા. પછી બુધ એનો પાછો સંતાન હતો. ચંદ્રનો સંતાન બુધ પણ છે કે એ કોનાથી જન્મો? તો કે ચંદ્ર અને તારા નામની પત્નીથી આ જન્મેલો છે. વિશેષ પ્રસંગ છે કે ચંદ્ર રોહિણીના વધારે પ્રેમ કરતો હતો. એટલે આ જે 27 સ્ત્રીઓ હતી એની પત્નીઓ, એમાં રોહિણીને વધારે પ્રેમ કરે. એટલે ઓલી 26 એના પિતાજીને ફરિયાદ કરી દક્ષ પ્રજાપતિને. એ કે આ એકને બધાને વધારે પ્રેમ કરે ને અમને બધાને ઓછો કરે છે. એ કે એટલે દક્ષ પ્રજાપતિ ખીજાણા અને એને શ્રાપ આપ્યો. એને ક્ષય થાય કે તને ક્ષય રોગ થાય કે એવો ક્ષય રોગનો શ્રાપ આપ્યો. પછી ચંદ્રએ પછી ભગવાન શિવની ઉપાસના કરી એટલે એનો આંશિક શ્રાપ ઓછો થઈ ગયો. એનાથી ચંદ્રની અંદર આ બધી જે વધઘટ થાય છે તિથિઓ, એ એનું કારણ છે. કે આ તિથિઓ એકમ, બીજ, તીજ વધઘટ થાય છે કે એનું કારણ એ કે આ શ્રાપ છે. કે હવે કીધું આમાં તમને બોધવું લેશો કે કોઈને પક્ષપાત કરો કે પક્ષપાત ને અંતે દુઃખ જ આપે છે. કે કોઈને તમે મારો છોકરો છે, મારો આ છે, તો પક્ષપાત ના કરવો જોઈએ. કે જેનો પક્ષપાત લેશો કે એ તમને અંતે તો દુઃખ જ આપે છે. કે આવી વાત કરી. પહેલામાં બોધ લીધો કે સમાજ માટે આપણે સર્વસ્વ અર્પણ કરવું જોઈએ. આમાં કીધું પક્ષપાત ન કરવો જોઈએ. જો ચંદ્રને હોતી એનું ફળ ભોગવવું પડ્યું. પછી આવ્યા સૂર્ય, પાછા થોડું વિશેષ. સૂર્યની કેવી સ્થિતિ છે એ જોઈ લઈએ પાછા. હવે સૂર્યની વાત કરે છે. સૂર્યધામ, સૂર્યલોક, એની પત્નીનું નામ છે સંજ્ઞા અને છાયા. આપણે રન્નાદે કહીએ છીએ ગુજરાતમાં, પણ એનું નામ છે સંજ્ઞા અને છાયા. એના સંતાન મુખ્ય છે, 6 સંતાનો મુખ્ય છે એના. એમાં યમ અને યમુના, પછી શનિ અને તાપી, આપણે જેના કાંઠે બેઠા છીએ, સૂર્યની પુત્રી, અને 2 અશ્વિની કુમારો, અશ્વિની અને કુમાર, એ 2 છે. એ પાછા એના 6 મુખ્ય સંતાનો છે એના. બાકી સંતાનો તો છે જ બીજા, એમાં પાછા નામો અત્યારે ગણતા નથી. એનું વાહન છે 7 ઘોડાવાળો રથ. વિશેષ પ્રસંગ છે કે આમાં વિજ્ઞાન છુપાયેલું છે. આપણો જે કિરણ આવે છે જે સૂર્યનું, એમાં 7 રંગ હોય છે, જાન્યુઆરી પિનારા, અને એને પ્રિઝમ કહેવામાં આવે છે. 7 કલર આ પૃથ્વી પર પડે એટલે જુદું જુદું કામ કરે છે. કે એટલે 7 ઘોડાવાળો રથ લઈને સૂર્ય ફરે છે. કે સંજ્ઞા સૂર્યનું અસહ્ય તેજ સહન ન કરી શકી. એની પત્ની હતી સંજ્ઞા, એ સહન ન કરી શકી. એટલે વિશ્વકર્માએ એનું તેજ ઓછું કરી નાખ્યું. અને વિશ્વકર્માએ જે એનું તેજ ઓછું કરી નાખ્યું, વિશ્વકર્મા એટલે બ્રહ્માજીનો જે બીજું રૂપ છે એની ઓછું કરી નાખ્યું. હવે આનો બોધ હું લેવાનો કે મહાન શક્તિને પણ સંયમ અને સંતુલનની જરૂર પડે છે. મહાન શક્તિ હોય તો સંયમમાં ન રહે અને સંતુલનમાં ન રહે તો એ કે એને વિકાર ઉત્પન્ન થાય. કે એ નાશ કરે છે. અહીંયા કે છે મેં કેવા બનાવ્યા, પરમ કેવલ કરતા કે છે આને મેં બનાવ્યા છે. એની વ્યવસ્થા તમને સમજવા માટે મેં આ બધું કહું છું. કે પછી યક્ષની વાત કરે છે. યક્ષ એટલે ધામ એનું અલકાપુરી, અધિપતિ કુબેર, અને એના મુખ્ય અધિપતિ કુબેર છે, અને એની પત્ની ભદ્રા. કેટલાક ગ્રંથોમાં રુદ્ધિ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે ભદ્રાનું નામ. વિશેષ પ્રસંગ યક્ષ પ્રશ્ન. વનવાસ દરમિયાન યુધિષ્ઠિરને યક્ષે ગહન પ્રશ્નો પૂછ્યા અને એને યોગ્ય ઉત્તરો આપ્યા અને પોતાના ભાઈઓને જીવતદાન આપ્યું. આનો બોધ હું લેશો કે જે જ્ઞાન અને ધૈર્ય બળ કરતા પણ મહાન બળ છે. જ્ઞાન અને ધૈર્ય બળ કરતા પણ મહાન મોટું બળ છે. કે આ શક્તિ હોય આપણી અંદર, હથિયારો હોય આપણી આગળ, અણુબોમ્બ હોય, પણ એ કે જ્ઞાન ન હોય અને ધૈર્ય ન હોય તો એ કઈ બધું કામનું નહીં. કે કૃષ્ણ આગળ કોઈ હથિયાર નહોતા કે, પણ એની અંદર ધૈર્ય હતું ને જ્ઞાન હતું. એટલે આખું જે કુરુક્ષેત્રનું યુદ્ધ, સામે ભીષ્મ હતા, કર્ણ હતા, કૃપાચાર્ય હતા, દ્રોણાચાર્ય હતા, તો પણ એને જીતી ગયા. કેમ કે અહીંયા કીધું કે જો કે યક્ષ જે યુધિષ્ઠિરે ધીરજ રાખી અને એની અંદર જે જ્ઞાન હતું એના કારણે બધાને જીતી જવાય છે. એટલે અહીંયા કીધું કે આનો બોધ હું લેશો, જ્ઞાન અને ધૈર્ય આગળ બધા જ બળ છે એ વામણા છે. કે આ બધા જ બળ છે એ બધા પૈસાનું બળ વામણું છે, કે શક્તિનું બળ વામણું છે, કે આ જ્ઞાનનું બળ હંધાઈથી મોટું છે. અહીંયા કહે છે આ વાત તમારે સમજવી જોઈએ. આને પણ મેં બનાવ્યો, પાછા કહેતા જાય છે આ વાત. પછી કે છે રુદ્ર, આ શંકરના રૂપો જે ઉત્પન્ન થયા એની વાત કરે છે. ધામ વૈદિક પરંપરામાં રુદ્ર સર્વવ્યાપક છે. કે પુરાણોમાં તેનું કૈલાસ પર્વત એવું ધામ વર્ણવવામાં આવ્યું છે. કે એની પત્ની તરીકે એટલે શિવ મુખ્ય રુદ્ર છે. એની પત્ની છે એ પાર્વતી. સતીનો પુનર્જન્મ એ એની થયો. સતી છે એ જયારે દક્ષિણના યજ્ઞની અંદર સળગી ગયા અને પછી જે પુનર્જન્મ થયો એની વાત કરે. એના સંતાન તરીકે કાર્તિકેય અને ગણેશને ગણે છે.
એનો વિશેષ પ્રસંગ છે કે કયો કે સમુદ્ર મંથન થયું ને હળાહળ વિષ નીકળ્યું અંદરથી તો બધાય દૂર ખસી ગયા અને હળાહળ વિષ છે એ પૃથ્વી પર પડે તો જીવ માત્રનો નાશ થઈ જાય અને એને જો આકાશમાં નાખીએ તો વાયુ બગડી જાય તો શ્વાસ કોઈ ન લઈ શકે તો પણ નાશ થઈ જાય. તો આનું કરવું શું? એટલે શંકર ત્યાં આવ્યા અને આ ઝેર પી ગયા, અંદર ઉતાર્યું ને એને બહાર રહેવા દીધું ને કંઠમાં રાખ્યું. એટલે કેટલી હોશિયારી રાખી કે અંદર જો પેટમાં જાય તો પોતે મરી જાય અને બહાર કાઢે તો જગત મરી જાય. એટલે એની કંઠમાં રાખ્યું ને આવું કંઠમાં રાખ્યું એટલે એને શંકર ભગવાનને છે એ સર્પ આવીને વીંટળાઈ ગયો. આનો લીલ કંઠ કહેવામાં આવે, લીલું કંઠ થઈ ગયું, નીલ વર્ણ થઈ ગયા કે. એટલે આવી રીતે કીધું આવો પ્રસિદ્ધ પ્રસંગ શંકરનો છે. એમાંથી હું બોધ લેશો કે સાચો મહાન પુરુષ પોતાના સુખ કરતા લોક કલ્યાણને પ્રથમ સ્થાન આપે છે. આવા બોધ લેવો હોય કે એની ત્યાંથી લઈને આ બધા બોધની કથા પણ કીધી. તમારે શું જોઈએ કે પછી કે છે પંચ દેવતાઓની શક્તિ અને આધ્યાત્મિક અર્થ. આ પાછા પાંચે દેવતા તો કે ઇન્દ્ર એ કેવા છે? ઇન્દ્રિયો અને નેતૃત્વ ઉપર વિજય કરનારી શક્તિ. એમાંથી હું મળે તો કે ઇન્દ્રની અંદરથી ઇન્દ્રિયો, આપણી જે 10 ઇન્દ્રિયો છે એની ઉપર વિજય પ્રાપ્ત કરવાનું. ખાવાનું બહુ મન થયા કરતું, સારું સારું જોવાનું મન થયા કરતું, નિયંત્રણ મેળવવું એ ઇન્દ્રનું નેતૃત્વ શક્તિ છે કે એને નેતૃત્વ કરવું. એની આગળ એક વિજય શક્તિ છે. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો એ શક્તિ એની આગળથી લેવી. ચંદ્ર મનની શાંતિ અને ભાવનાનું સંતુલન કરનારી શક્તિ એ ચંદ્ર આગળ છે. સૂર્ય આગળ આત્મતેજ અને સત્ય અને જીવન શક્તિ એ નામની શક્તિ છે કે. યક્ષ આગળ ધનનું રક્ષણ કરવું, પ્રકૃતિનું રક્ષણ કરવું, ધર્મપૂર્વક સંચાલનની શક્તિ એ યક્ષ આગળ છે. રુદ્ર અહંકારનો નાશ કરી કલ્યાણ તરફ દોરી જનારી શક્તિ એ રુદ્ર આગળથી લેવી. આવી રીતે અહીંયા વાત કરે છે. દેવત્વ આકાશમાંથી નથી પણ દેવત્વ ગુણોમાં છે કે આવું વાત કરે કે દેવત્વ આકાશમાં નથી કે દેવત્વ આપણા ગુણોમાં છે કે. ઇન્દ્ર પાસેથી જવાબદારી શીખવી કે જવાબદારી મારી શું છે એનું ભાન કરાવે. સૂર્ય પાસેથી નિયમિતતા શીખવી, નિયમિત કયું કામ કરવું. ચંદ્ર પાસેથી શીતળતા, સૌમ્યતા, એકદમ સારો સ્વભાવ શીખવો. પછી યક્ષ પાસેથી સંપત્તિની રક્ષા અને સદુપયોગ કરવો. પૈસા જેમાં વાપરી નહીં નાખવા, સદુપયોગ કરવો, સારી જગ્યાએ વાપરવા, આપણા મોજ શોખમાં ભોગમાં નહીં વાપરી નાખવા કે એનો સદુપયોગ કરવો. કે વનસ્પતિનો ઉપયોગ કેવી રીતે કરવો, પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો, વાણીનો કેવી રીતે કરવો, આ બધી વસ્તુ કે યક્ષ પાસેથી શીખવા જેવી છે. પછી કે રુદ્ર પાસેથી હું શીખશો કે તો કે એની પાસેથી અન્યાય સામે નિર્ભય રીતે રહેવું એ એની આગળથી શીખવાનું. અન્યાય થતો હોય એમાં નિર્ભય થઈને એની સામે ઉભા રહેવું એ રુદ્ર આગળથી શીખવાનું છે. પાછા ન પડવું. આ આપને શક્તિ આપે છે આ બધા દેવો હોય કે આ દેવોને પણ મેં બનાવ્યા છે મનુષ્યને આવી બધી વસ્તુ આપવા માટે. જો કરતા કેવા છે, સકર્તા કેવા છે કે જેની આ કીધું મેં હું બાકી રાખ્યું કે તમે જો તો ખરા કે પેલી ચોપાઈમાં જ કીધું કે રચિત તીનું રચનાય તાય કમતી ન રખિત જીત. મેં કાંઈ કમતી નથી રાખી, કાંઈ ઓછું નથી રાખ્યું. આ મેં રચના રચી છે એમાં કશું ઓછું નથી રાખ્યું કે. પછી કે છે આ આટલી વાતો કરી એનો આપણે એક બોધ પણ લેવો જોઈએ જીવનમાં. જે વ્યક્તિ દરરોજ એક સારો ગુણ ગ્રહણ કરે છે તે ધીમે ધીમે પોતાનું જીવન દેવત્વ તરફ લઈ જાય છે અને પોતે અંશે થઈ જાય છે. રોજ સારો ગુણ ગ્રહણ કરવાનો. એ આકાશમાં ગુણ રાખ્યા છે આ દેવોમાં એમ નહીં, મારી અંદર એ ઉતરવા જોઈએ. આ વાત કરે છે. પછી ચાણક્યનું એક સુંદર વાક્ય છે કે ગુણો જ મનુષ્યનું સાચું આભૂષણ છે. ચાણક્ય હું કહેતા એ કે બધા હોનાના આભૂષણો હોય, હીરાના હોય, માણેકના હોય, રત્નોના આભૂષણો હોય એ સાચા આભૂષણ નથી. કારણ કે મૃત્યુ પછી કામ નથી લાગતા. ગુણોથી તમે જે કર્મ કર્યું છે એ મૃત્યુ પછી પણ તમારું સુકર્મ અને દુષ્કર્મ એ બે સાથે આવે છે. એટલે ગુણો જ મનુષ્યનું સાચું આભૂષણ છે. ધન, પદ અને રૂપ તો સમય સાથે બદલાઈ જાય છે. ગુણ છે એ બદલાતા નથી કે ધન હોય તો કે સમય ક્યારેક આવે ને ક્યારેક ઓછું આવે ને ક્યારેક વધારે આવે કે એ તો બદલાઈ જાય છે કે પદ હોતી બદલાઈ જાય. કોઈ અત્યારે વડાપ્રધાન હોય પછી વડાપ્રધાન ન પણ રહે કે કોઈ મુખ્યમંત્રી હોય તો મુખ્યમંત્રી ન રહે કે આનંદીબેન મુખ્યમંત્રી અત્યારે નથી કે એની જગ્યાએ અત્યારે આપણે ભૂપેન્દ્રભાઈ છે કે બદલાઈ જાય. મમતા બેનર્જી હતી તો એની જગ્યાએ અત્યારે સુવેન્દ્રુ અધિકારી આવી ગયા કે અહીંયા મહારાષ્ટ્રમાં હતા પેલા મુનાવાનું ઉદ્ધવ ઠાકરે તો એની જગ્યાએ અત્યારે બીજા આવી ગયા. તો કે આ પદ તો હંમેશા બદલાયા કરે. ઇન્દ્રનું પદ બદલાય કે શંકરનું પદ બદલાય કે બ્રહ્મા વિષ્ણુ શંકર બધાના પદ બદલાય કે તો કે આ પદ બધા બદલાય છે. રૂપ પણ બદલાય છે. જે આપણું રૂપ યુવાનીમાં હોય, બાળપણમાં હોય એ ધીરે ધીરે બદલાઈ જાય અને કરચલીઓ પડી જાય, કમરમાંથી વાંકા પડી જાય. આ બધું તો બદલાય છે કે તો ચાણક્ય કહે છે ગુણ છે એ તમારે ધારણ કરવા. અહીંયા વાત કરે છે.
અને આ બધા કે મેં બનાવ્યા છે, તમને આ સૃષ્ટિમાં ઉત્તમ રીતે જીવી શકો એના માટે. કર્તાની આ કરામત તો જુઓ. આજે જે આ ક્લાસ છે ને એને તમે ઘણી વાર સાંભળજો, તમને ખબર પડશે કે કેટલી વસ્તુ કર્તાએ બનાવી. આપણા કર્તા કેવા છે, આપણે જેને ઉપાસના કરી છે એ કર્તા કેવા છે, કેટલું એને બનાવ્યું. સાચા કરતા કોણ છે આ સૃષ્ટિના, એને સુધી પહોંચવાનું છે. આ કોની બનાવી, આ ધરી ઉપર કોણ ફેરવે છે, આ સૂર્યને કોણ ઉગાડે છે, આ કોણ બધું કરે છે, એને કોને નિયુક્ત કર્યા છે. આ બધાને નિયુક્ત કરનાર, આ બધા દેવોને નિયુક્ત કરનાર, એને બનાવનાર અહીંયા લખ્યું છે કે મેં આમાં કાંઈ ઓછું રાખ્યું નથી. એને મેં એનો સ્વભાવ આપ્યો, એને શક્તિ આપી, એને ઘણું આપ્યું. કે હવે પછી કે છે અમે તમને 5ની વાત કરી કે હવે આગળ હાલો કે રક્ષ દ્રક્ષ પાળ દસુ દસ. હું કીધું કે રક્ષ પછી આ રુદ્રને આવી ગયા, પછી દ્રગ પાળ દસુ દસ, કે 10 પ્રકારના દિગ્પાળો મેં બનાવ્યા. 10 દિગ્પાળ એટલે શું કે, એટલે એનું વર્ણન કર્યું કે 10 દિગ્પાળ એટલે તમારું રક્ષણ કરવા માટે મેં 10 દિશા બનાવી. એ 10 દિશાની અંદર મેં 10 દેવતાઓને મૂક્યા. એ દેવતાનો સ્વભાવ કેવો છે અને એ તમને કેવી રીતે મદદ કરે છે એની પણ હું વાત કરું. કે મેં એની અંદર આ બધું ભરી દીધું, એના તત્વ ભરી દીધા. આ તત્વની રચના મેં કરી છે, બીજું કોઈ કરનાર હતું નહીં, હું એકલો જ હતો. આ બધું મેં એકલાએ જ કર્યું છું. પછી મેં કર્યા પછી બધાને આપી દીધું. અંકુર મેં એકલાએ જ બનાવ્યું. કે શરીર માના ઉદરમાં મેં એકલાએ જ બનાવ્યું તારું. કે કાન બીજેથી લાવ્યો હોય, કાનના ડોક્ટર આગળથી, દાંતના ડોક્ટર આગળથી લાવ્યો હોય, આંખ છે આંખના ડોક્ટર આગળથી લાવ્યો, હાડકાના ડોક્ટર આગળથી હાડકા લાવ્યો હોય, ચામડીના ડોક્ટર આગળથી ચામડી લાવ્યો હોય, નસના ડોક્ટર આગળથી, ન્યુરો ફિઝિશિયન આગળથી તારી નાડીઓ લાવ્યો. એવું નથી કર્યું. કે માના ઉદરની અંદર મેં એકલાએ તારું આખું શરીર બનાવ્યું. એમાં કાંઈ ઓછું નથી રાખ્યું. હૃદયના ડોક્ટર આગળથી હૃદય નથી લાવ્યો. કે એને હૃદય મેં આપ્યું છે, હૃદયના ડોક્ટર નહીં. કે આંતરડાના ડોક્ટર આગળથી આંતરડું નથી લાવ્યો, એને આંતરડા મેં આપ્યા ત્યારે એ ખાઈ શકે છે ને પછી શકે છે. આ બધાને આપનાર હું છું. કે 9 મહિનામાં એકલાએ મેં તારું શરીર બનાવ્યું છે. મારી યોજના છે, જો મારી મશીનરી જોઈ, હું કેવો છું તને એનું વર્ણન કરું. મેં કેટલું બનાવ્યું, કેવાને બનાવ્યા મેં, મારે ને કેવા કેવા અંકુરો પાક્યા છે. કે આ બધા અંકુરો મેં બનાવ્યા છે. હવે કે છે આ 10 દિગ્પાળો મેં બનાવ્યા. કે એ 10 દિગ્પાળો એટલે કોણ? કે પછી અહીંયા એને કીધું 10 10. કે આ 10 દિગ્પાળની વાત કરે છે. 10 દિગ્પાળો ક્યાં રહેશે? કે 10 દિશામાં રહેશે. એની દિશા કઈ છે, દિગ્પાળ શું છે, એનો મુખ્ય ગુણ શું છે કે હું તને કહું. જોઈ કે પૂર્વ દિશા છે ને, જે તું મોઢું પૂર્વમાં રાખે અને મુખ તારું સૂર્ય બાજુ આવે, એને પૂર્વ દિશા કહેવાય. કે અને એ પૂર્વ દિશાના દેવતા ઇન્દ્ર છે. અને એનો મુખ્ય ગુણ છે વિજય પ્રાપ્ત કરવો, અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરવો. અને એ શક્તિશાળી દેવ છે. કે પછી તું પાછો થોડોક જમણી બાજુ ફરી શીખે પાછો, એટલે ત્યાં અગ્નિ ખૂણો આવશે. કે દક્ષિણ અને પૂર્વની સંધિ, અગ્નિ ખૂણાના દેવતા અગ્નિ છે. કે અને એની અંદર પવિત્રતા એનો ગુણ છે. ને યજ્ઞ વગેરે કે દીવાબત્તી કરે છો, ઘીનો દીવો કરે છો, એ બધું પ્રકાશ આપવાનું કામ છે એ અગ્નિનો પૃથ્વી પર છે, સૂર્યનું આકાશમાં છે. એમ હું તને કે આ અગ્નિ દેવતા બીજા આપ્યા, એ અગ્નિ ખૂણામાં હોય. પછી કીધું પછી પાછો થોડોક તું ફરી કે પાછો જમણી બાજુ, જમણા હાથે, એટલે દક્ષિણ દિશા આવશે. કે ત્યાં યમનો વાસ કર્યો છે. કે અને એ યમ છે એ ન્યાયના અને ધર્મના દેવતા છે. કે ન્યાય કરે છે, ધર્મ કરે છે, અન્યાય કોઈની ઉપર કરતા નથી. જેની જેવા કર્મ કર્યા છે એને એ 28 નરકમાંય મોકલે, સ્વર્ગમાંય મોકલે, તપલોકમાંય મોકલે, જનલોકમાંય મોકલે, મહરલોકમાંય મોકલે, ગૌલોકમાંય મોકલે, વૈકુંઠ, કૈલાસ, જે લોકની ઈચ્છા થાય અને જેવા એના કર્મો હોય એ પ્રમાણે આપે. મનુષ્ય અવતાર પણ પાછો આપે. આ કામ એ કે ન્યાય કરવાનું, ધર્મનું કામ એ યમનું છે. કે યમ દક્ષિણ દિશામાં એનો વાસ છે. કે નૈઋત્ય ખૂણો છે, એમાં નૈઋત્ય દેવતા છે. એ આપણે વિનાશથી રક્ષણ કરાવે છે, વિનાશ છે એનાથી અટકાવે છે, વિનાશથી આપણું રક્ષણ કરાવે છે. પછી થોડોક પાછળ ફર એટલે જ્યાં સૂર્ય હાથમે છે એ પશ્ચિમ દિશા, એમાં વરુણ દેવતા છે. એ સત્ય અને નિયમના દેવતા છે. કે સત્ય અને નિયમ એના દ્વારા પળાય છે. કે પછી પાછો થોડોક ફરીશ એટલે વાયવ્ય ખૂણો આવશે. કે વાયુ તત્વનો છે, એના દેવતા વાયુ છે. કે અને એ પ્રાણ શક્તિના દેવતા છે. તારો શ્વાસ છે એ વાયુના કારણે હાલે છે. એ તને ત્યાંથી રક્ષણ કરે છે, એને પ્રાણ આપે છે તને. પછી થોડો હજી ફરી કે એટલે ઉત્તર આવશે. કે પૂર્વથી લઈને ઉત્તર સુધી પહોંચો તું. અને 7મું છે ઉત્તર દિશા. કે એ કુબેર છે ત્યાં, અને અહીં તને સમૃદ્ધિ આપે છે. આ બધી સમૃદ્ધિ કુબેર આપે છે, ઉત્તરમાં બેઠા છે. કે અને તારા જે પ્રશ્ન થાય છે એના જો ઉત્તરની અંદર તું આસ્થાથી જવાબ માંગે તો ઉત્તરમાંથી તને જવાબ પણ મળે છે. એટલે એનું નામ મેં ઉત્તર રાખ્યું છે. હવે અહીંયા કે છે પછી આવે છે પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો ખૂણો ઈશાન.
ઈશાન એટલે શાન કરવી, ઈશારો કરવો, ઈશારા પ્રમાણે વર્તીને આગળ વધવું, એના દેવતા છે ઈશાન. અને એમાં ઈશાનની અંદર શંકર ભગવાન પોતે બેસે છે કે, અને એ જ્ઞાન અને મોક્ષના દેવતા છે. ઈશાન ખૂણાની અંદર શંકરનો વાસ છે કે, અને જ્ઞાન અને મોક્ષના દેવતા છે. આ ઈશાન ખૂણો છે. હવે પછી એવું કહ્યું 8 તો આવી ગઈ દિશા, તો કે ઉધ્વ દિશા છે કે, ઉધ્વ દિશા એટલે ત્યાં બ્રહ્માજી રહે છે કે. તો એ શું કામ કરે? સર્જન કરે છે ઉપર રહીને કે. બ્રહ્મા ઉપર રહે છે ઉધ્વ દિશામાં, અને આ બધું સર્જન કરવાનું કામ કરે છે. બધું સર્જન. એની આગળ ચાકડો છે, એની આગળ દંડો છે, એની આગળ માટી છે, એની અંદરથી 84 લાખ યોનિના શરીરો બનાવે. મનુષ્ય સાથે સ્વેદજ, ઉદ્બીજ, અંડજ અને જરાયુ એવી 21 લાખ ખાણી બનાવે. પશુ પક્ષી બનાવે, કીટ પતંગ બનાવે, જળચર બનાવે, વનસ્પતિ 18 બનાવે, આ પૃથ્વી બનાવે, એમાં પહાડો બનાવે, એમાં નદીઓ બનાવે, એમાં સરોવરો બનાવે, એની અંદર આ વરસાદને લાવવાનું નિયમનનું આ બધું બનાવટનું કામ બ્રહ્માજી સર્જક છે, સર્જન કરતા છે, ઉત્પત્તિ કરનાર છે. એ ઉપર બેસે છે કે. 10મી દિશા છે અધો દિશા, નીચેની. ત્યાં કોણો છે કે? તો કે અનંત નાગ છે, શેષ નાગ, જેને અનંત કીધું છે કે. એ શું કરે છે કે સ્થિરતા આપે છે, મક્કમતા આપે છે, દ્રઢતા આપે છે. એ કામ એ તને કરે છે કે. આવા મેં 10 દિક્પાળ તારા માટે બનાવ્યા, તું જોતો ખરો? આપને કહે છે, શીખવાડે છે કેમ. જો મારું સર્જન જોઈ કે, મારા સર્જનને તું જોઈશ ને તો અચંબો થઈ જશે તને. તું આશ્ચર્યચકિત થઈ જઈશ કે આટલું બધું તમે બનાવનારા કેવલ કરતા કેવા છો તમે. તને મને ગોતવાનું મન થશે કે મારી આ તું વિભૂતિ જોઈશ, મારા કેવલ કરતા કેવા છે કે આટલું બધું બનાવી નાખું મેં કે એક પણ વસ્તુ બાકી ને. રચિત તીનું રચનાય તાય કમતી ન રખિત જીત. કોઈ આને જીતી શકે અથવા આવું કોઈ કરી શકે એમાં મેં કાંઈ કમતી રાખીને ઓછું કર્યું જ નથી કે જેને પાછળથી કાંઈ કરવું પડે. કોઈ ત્રીજી આંખ બનાવી, ચોથી આંખ બનાવી, 10 કાન બનાવ્યા. બોલો કહેવાય છે કે રાવણને 10 માથા હતા, પણ માથા નહોતા. સમજણમાં એ વિદ્વાન હતો ને એટલે એને 10 કીધું. કોઈ કાંઈ 3-4 પગ બનાવી નાખ્યા મનુષ્યના, અને ગાયના છે 8 પગ બનાવ્યા કોઈ, કે એવું શક્ય નથી. કે મેં જે રચના કરી છે એની અંદર કોઈ નવીન કાંઈ કરી શકતું નથી. કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય અંદર, અને તત્વના કારણે તો લૂલો લંગડો આ તે થયો હોય, એ તત્વના વધઘટના કારણે થાય છે કે. આવું મેં આખું જીવન તને આપ્યું કે. હવે અહીંયા કે છે જો કે જીવન બોધ કે આમાંથી હું લેશો કે આપણા જીવનની પણ 10 દિશાઓ છે. દરેક દિશામાં ધર્મ, આ સાંભળજો બરાબર, દરેક દિશામાં ધર્મ અને સદાચારનું રક્ષણ કરીએ. આપણી 10 દિશામાં ધર્મ પાળીએ, સદાચારનું રક્ષણ કરીએ. ખોટા વિચારો વાળા લોકો આપણી બાજુમાં ન આવી જાય, ખોટું કાર્ય કરવા વાળા આપણી બાજુમાં ન આવી જાય. સત્સંગ વાળા સારા લોકો એ આપણી નજીક આવે, આપણે જ્ઞાન આપે, આપણે તપ કરવાનું મન કરાવે, આપણે ઉપવાસ કરાવવાનું મન કરાવે, આપણે ઉપાસના કરાવવાનું મન કરાવે. એવા લોકો આવવા જોઈએ, વ્યસની લોકોનું આવવા જોઈએ. એટલે 10 દિશામાં તમારે ધ્યાન રાખવું, અને કોઈ તમારી આજુ રોગ ન આવવો જોઈએ. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કે જેથી કરીને રોગ ન આવી જાય, વાસી નહીં ખાવાનું. આ બધું તમે ધ્યાન રાખજો કે આ જીવન બોધ છે 10 દિશાનો. કે એટલે શરીર સારું રહેશે, 100 વર્ષ સુધી જીવશો, સંતાનો સારા થશે, ઉત્તમ પ્રકારે જીવન જીવવાનું મળશે. આ 10 દિશાનું ધ્યાન રાખજો કે. મેં 10 દિશા બનાવી, એ 10નું પાછું તમને ધ્યાન રાખવા માટે બુદ્ધિ પણ આપી. આ વાત મેં કરી. 10 દિશામાં ધર્મ અને સદાચારનું રક્ષણ કરીએ કે તો જીવન સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. બીજી વાત કરે છે હવે અહીંયા કહે છે 10 પછી આગળ જાય. થોડા સમય તો થઈ ગયો છે, પણ જેટલું લેવાય એટલું હું લઈશ. આ તો બહુ બધું છે. આમાં તો હું તમને થોડુંક અમથું જ આપીશ. એમ આકાશમાંથી વરસાદ પડે અને સમુદ્ર ભરી નાખે એનું એક ટીપું હું તમને આપવાનો છું, એક ટીપા કરતા ઓછું. કારણ કે આટલું બધું એમાં છે કે એનો વાત પૂછોમાં એક વસ્તુ આપી છે. નાકના વાળ અલગ બનાવ્યા, પાપડનો વાળ અલગ બનાવ્યો, માથાના વાળ અલગ બનાવ્યા, કાનની અંદર વાળ આવે એ અલગ બનાવાય. કે જુઓ તો ખરાય કે દરેક વસ્તુ. આંખની ચામડી અલગ બનાવી જોઈએ કે કાનની ચામડી અલગ બનાવી, એ સાંભળીએ કે જીભની ચામડી અલગ બનાવી, એ સ્વાદ લઈએ કે નાકની ચામડી અલગ બનાવી, એ સુગંધ દુર્ગંધ લઈએ કે કેટલી મેં વ્યવસ્થા કરી તમારી અંદર, અને આટલું મેં બનાવીને આપ્યું. કે તમે મને ભૂલી ગયા? મેં તમારા માટે હું નથી કર્યું, તમે મને ભૂલી ગયા. કે આપને કેટલું બધું યાદ કરાવે છે કે તો મેં આ બધાને બનાવ્યા છે, તમે મને કેમ ભૂલી ગયા? તમે કોઈ બાપને યાદ નહીં રાખો તો તમને આ જગતમાં શું મળશે? કે શ્રાપ મળશે. બાપને યાદ ન રાખીને તો શ્રાપ મળે બધા. આપણા બાપ કોણ છે? સાચા બાપ કોણ છે? આ શરીરના મા બાપને તો ઓળખીએ છીએ, પણ હું જે ચેતન છું, આ ચેતનના મા બાપ કોણ? આ પ્રાણના મા બાપ કોણ? આ મને જે જાણ આપે છે એ જાણના મા બાપ કોણ? આ શરીરના મા બાપ તો દેખાય છે, એની શરીરને જ ઓળખે છે. આપણે એના શરીરને જ ઓળખીએ છીએ. એનો આત્મા કોણ છે?
એનો પ્રાણ કોણ છે એને જાણતા નથી. શરીરના મા બાપ છે, આપણો પ્રાણ છે એના મા બાપ બ્રહ્મ છે, અને આ જાણ આપે છે એ જાણના મા બાપ કોણ છે, આપણા અંશના મા બાપ કોણ છે, આપણા ચેતનના મા બાપ કોણ છે. એ સાચા મા બાપને તમે નહીં મળો તો તમે આ મનુષ્ય જન્મ લીધો છે, આપણે બધાએ મનુષ્ય જન્મ લીધો છે, એનો અર્થ શું? અનર્થ કહેવાય. આને નિરર્થક જાય છે. અર્થ વગરનો જે જાય એને અનર્થ કહેવાય. અર્થમાં જાય, જે કામમાં જાય, જેનો ઉપયોગ કરવાથી મનુષ્ય જન્મનો શ્રેષ્ઠ જન્મનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી એને અર્થ કહેવાય, એને સુઅર્થ કહેવાય. પછી અર્થ થાય અને પછી જે અનર્થ થાય આપણું. જો બરાબર સમજીએ નહીં મનુષ્યને તો અનર્થ થાય આપણું. આ અનર્થમાં જવું છે કે અર્થમાં જવું છે આપણે એ નક્કી કરવાનું છે. એટલે આપણે સાચા કર્તાને આપણે ગોતવા જોઈએ. કોણ આપણે આ કર્તાને ઓળખાણ કરાવશે? કે પરમ ગુરુ. પરમ ગુરુ કેવી રીતે કરાવશે આપણે ઓળખાણ? કે એના સત્સંગથી. આ સત્સંગ સાંભળી તો ખબર પડી ને કે આટલી વસ્તુ છે. નકર આંખ તો હું રોજ લઈને ફરતો હતો પણ મને ખબર જ નથી પાપણનો વાળ વધતા જ નથી. કે જન્મ થયું ત્યારથી હજી એવડા નવડા છે વાળ, માથાના રોજ વધે. કે અમારે પુરુષોને દાઢી રોજ વધે, અમારે રોજ કરવી પડે. આ પાપણ જન્મ્યા ત્યારથી નથી વધતા. એ વધતા હોય તો શું હાલત થાય આપણી? એને કેવી રીતે બનાવ્યા છે એ તો જુઓ. કે આ બધી વસ્તુ તને ખબર પડશે. શરીર વધે છે એની આરે પછી સમજ પણ વધવી જોઈએ, અને સમજ છે ચેતનની વધવી જોઈએ, જડની ન વધવી જોઈએ. પછી અહીંયા આગળ કે છે જુઓ બીજી લાઈનમાં, ગણ ગાંધર્વ હિ લોક. પછી કે હવે હું તને દેવતાની વાત કરી મેં બધાની, હવે હું તને ગણોની વાત કરું. કેટલા પ્રકારના ગણ છે કે ગણ એટલે એક સમૂહ. ગણ એટલે સમૂહ. કે કેટલા પ્રકારના સમૂહો છે. હું તો કે કેટલાય સમૂહ મેં બનાવ્યા છે, પણ છતાંય તને દશક સમૂહનું વાત કરું કે મેં તો બહુ બનાવ્યું છે. કે એટલે ગંધર્વ ગણ છે, ગંધર્વનો સમૂહ. બીજો છે અપ્સરાઓ ગણ છે, અપ્સરાઓનો સમૂહ. ત્રીજો છે યક્ષ જે આપણે કીધું એનો ગણ છે, એનો એ સમૂહ. કિન્નરોનો ગણ છે એનો સમૂહ, જે અર્ધમાનવ કહેવામાં આવે છે. પછી નાગ ગણ છે એનો સમૂહ. પછી કીધું અહીંયા ભૂત ગણ છે, ભૂતનો સમૂહ. સિદ્ધ ગણ છે, સિદ્ધોનો સમૂહ. ચારણ ગણ છે, ચારણોનો સમૂહ. પછી ઋષિ ગણ છે, ઋષિઓનો સમૂહ. એવા કેટલાય સમૂહ મેં બનાવ્યા છે જે આ બધા કાર્ય કરે છે. તો કે આ બધાને હું બનાવનાર છું. પછી એક એકની વાત કરે છે. કે ગાંધર્વ ગણ છે શું છે? એના દેવલોકના નાયક અને સંગીતજ્ઞ, સંગીતમાં અને કલામાં, સૌંદર્યના ઉપાસક, પ્રસિદ્ધ ગંધર્વ ચિત્રરથ છે. અને એમાંથી શું બોધ મળે છે? કે કલા પણ ઈશ્વરની ઉપાસના બની શકે છે. કે આ એક ગુણ મળે છે કે ગંધર્વએ કલાથી ભગવાનને પ્રાપ્ત કર્યા હતા, સંગીતથી એને પ્રાપ્ત કર્યા હતા. તો જે સંગીતકારનો એક ગણ છે, જે દેવોનું સંગીત એનો ગણ છે, એનું નામ છે ગંધર્વ ગણ. અને એની સંગીતમાં એ પારંગત હતા. સંગીત ગાન એની અંદર એ લોકો પારંગત હતા, કલાના હોશિયાર હતા. અને એ લોકો સૌંદર્યના ઉપાસક હતા. જે પ્રકૃતિ સૌંદર્ય હોય એને ગમતું. કુદરતી દ્રશ્ય ગમે, નદીઓ વહેતી ગમે, ઝરણાઓ હાલતા ગમે, ધોધ પડતા ગમે, આ જે ફૂલો ખીલેલા ગમે, વનસ્પતિ એમ ઉગેલી ગમે, એમાં બકરીઓ, સસલાઓ, હરણિયાઓ ચરતા ગમે. આવા એ સૌંદર્યના ઉપાસક હતા. એટલે કહે છે કે ઈશ્વરની ઉપાસના કરવામાં કલા પણ ઉપાસક બની શકે છે, ઉપાસના થઈ શકે છે. આ એનો બોધ છે. અપ્સરાગણ હતો બીજો. સ્વર્ગની નૃત્યાંગનાઓ હતી. મુખ્ય અપ્સરાઓ એમાં મુખ્ય રંભા હતી, ઉર્વશી હતી, મેનકા હતી, તિલોત્તમા હતી. આ બધી મુખ્ય અપ્સરાઓ હતી. કે અને એમાંથી શું બોધ મળે છે? સૌંદર્ય આશીર્વાદ છે. કે પરંતુ વિવેક વિના તે મોહનું કારણ બની શકે છે. સૌંદર્ય આશીર્વાદ છે કે પણ જો વિવેક ન હોય તો મોહનું કારણ બની શકે છે અને એમાં ફસાઈ જાય છે. કે આ પણ એમાંથી મળે છે. યક્ષગણ કુબેરના ગણ કહેવાય છે, અને કુબેર એનો મુખ્ય ગણાધિપતિ છે. ધન અને ખજાનાના રક્ષક દેવ છે, અને પર્વત અને પ્રકૃતિનું રક્ષણ કરે છે. એટલે અહીંયા બોધ આપે છે સંપત્તિની રક્ષા પણ ધર્મ જ છે. કે સંપત્તિની રક્ષા કરવી એ પણ ધર્મ જ છે. કે એમ કરીને રક્ષણ કરવું જોઈએ. કિન્નર ગણ છે એની વાત કરે છે. ચોથો અર્ધ માનવ છે, અર્ધ દેવી સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે. સંગીત અને ભક્તિના પ્રતીક તરીકે એને વર્ણવવામાં આવે છે. કિન્નરોને ભક્તિના પ્રતીક વર્ણાવે છે. કે બોધ આપે છે ભક્તિમાં ભેદભાવ નથી. કે એ કિન્નર હોય, મનુષ્ય હોય, કે પછી સ્ત્રી પુરુષ હોય, કે એકદમ હલકા વર્ણ હોય, કે ભક્તિમાં કોઈ ભેદભાવ નથી. એ એનો ગુણ છે. કે આ એમાં શીખવું હોય. કે પછી નાગલોક છે. એમાં મુખ્ય નાગ છે અનંતનાગ, શેષનાગ, વાસુકી, તક્ષક, કર્કોટ, પદ્મ, મહાપદ્મ. આ બધા મુખ્ય નાગો હતા. એમાં વિશેષ પ્રસંગ છે કે સમુદ્ર મંથન વખતે વાસુકી નાગે પોતાના શરીરનું દોરડું બનાવવા માટે આપી દીધું. એનો બોધ શું પડે? મહાન કાર્ય માટે કઠિન ભૂમિકા ભજવવી પડે
તો પણ એને સ્વીકારવી અને કઠિન ભૂમિકા ભજવવામાં કોઈ પાછી પાની ન કરી, ભલે ઉલટી થઈ જાય, ગમે એ થાય, તો પણ એની આ કામ કર્યું કે આ વાત કરે છે. ભૂતગણ છે કે છઠ્ઠો ભગવાન શિવના અનુયાયી છે. મુખ્ય એના ગણના અધિપતિ છે નંદી, અને એમાં બોધ મળે છે. ભગવાન સૌને સ્વીકારે છે કે બાહ્ય રૂપ નથી જોતા, એ અંદરનો ભાવ જોવે છે કે. એટલે શંકર ભગવાને બધાને સ્વીકાર્યા કે, એટલે આવો ભાવ જોવે છે કે. અને શંકર ભગવાનને બનાવવા કરતા કેવા લે તો કે આવું બધું એમાં એને મૂક્યું. આ બધી વસ્તુ જોવા. સિદ્ધગણ, સિદ્ધગણ કોણ છે કે યોગ સાધનાથી સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાત્માઓ. આ મહાત્માઓ છે સિદ્ધો, 84 સિદ્ધ છે. એ 84 સિદ્ધો આ સૃષ્ટિમાં સિદ્ધિ વાપરી અને આ સૃષ્ટિને ટકાવે છે. અને એનો બોધ છે સતત સાધના અસંભવને પણ સંભવ બનાવે. સતત સાધના કરો તો અસંભવ હોય એને પણ સંભવ બનાવે. આકાશમાં ઉડી ન શકાય પણ એવા સિદ્ધ છે, ખેંચની મુદ્રા સિદ્ધ, તો આકાશમાં ઉડી શકે. પાણી ઉપર હાલી ન શકાય પણ રઘુરામજી મહારાજ તાપી નદીમાં ઉપરથી હાલી જતા. એમ આ જગ્યાએથી ગાયબ થઈને બીજી જગ્યાએ નીકળવું એ બધો સિદ્ધો કરી શકતા. તો આવા 84 સિદ્ધોનો એક ગણ છે કે એ કહે છે કે એમાંથી હું શીખશો કે સતત મહેનત કરો, સતત સાધના કરો તો અસંભવ વસ્તુ પણ સંભવ થઈ જાય. આવો બોધ મળે છે. પછી ચારણ ગણ છે. ચારણ ગણ શું કરે છે? દેવતાઓની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, ગાન કરે છે, શ્લોકો બોલે છે, એનાથી દેવતાઓને પ્રસન્ન કરે છે. એમાં બોધ શું મળે છે? સારા ગુણોથી પ્રશંસા સમાજ, સારા ગુણોની પ્રશંસા સમાજને પ્રેરણા આપે છે. સારા ગુણોની પ્રશંસા કરવી, એને વખાણ કરવા એટલે સમાજને પ્રેરણા મળે કે રામ આવા થઈ ગયા, કૃષ્ણ આવા થઈ ગયા, બુદ્ધ આવા થઈ ગયા. એના વખાણ કરો તો નવો પેઢી, નવા લોકો પણ સારા થાય. એનું કામ છે એ ચારણ ગણ કરે છે. આ ચારણ ગણ હતો. વિદ્યાધર, વિદ્યાધર ગણ છે. એમાં વિશેષ વિદ્યાઓ અને આધ્યાત્મિક શક્તિઓ ધરાવનારા લોકો હોય, વિશેષ વિદ્યાઓ હોય આધ્યાત્મિક. એનો શું બોધ થાય? જ્ઞાનનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરવો, આવો એનો ઉપદેશ છે કે. પછી ઋષિગણ છે. મંત્ર દ્રષ્ટા ઋષિઓ બધા હતા, જે સત્યના શોધક હતા, જે વૈજ્ઞાનિકો હતા. એનો એક ગણ છે કે. અને એ બધા વૈજ્ઞાનિકોએ શું કર્યું કે વેદોના જ્ઞાન વિશ્વ સુધી પહોંચાડવાનું કામ એ આ ઋષિઓએ કર્યું. હવે એનો શું બોધ છે? સાચો ઋષિ તે જ છે જે પોતે જીવે અને પછી બીજાને જીવતા શીખવાડે. આ ઋષિ કહેવાય કે. હવે આખો વિષય અહીંયા કીધો, હું તમને વાત કરું કે આ બધી આ સૃષ્ટિમાં દરેક શક્તિનું એક એક સ્થાન અને એક એક કાર્ય છે. આ બધાને એક એક સ્થાન આપ્યું અને એક એક કાર્ય આપ્યું. કોઈ શક્તિ નાની મોટી નથી. જેમ શરીરમાં દરેક અંગ જરૂરી છે, આંખ, કાન, નાક, એ રીતે આ બધા દેવોને સૃષ્ટિમાં બનાવ્યા છે કે મેં. અને આ બધાને કરુણા આપી, એને મેં આ કામ આપ્યું, આ કાર્ય આપ્યું અને એનું સ્થાન આપ્યું. એ આપનાર કેવલ કરતા પોતે એકલા છે. અને એ આપણા ચેતન અંશના અંશી છે. એ આપણા બાપ છે. એને આપણે કેમ પ્રાપ્ત કરવા? અહીંયા કે છે આનો જીવન બોધ શું છે કે ભગવાને સૃષ્ટિમાં દરેકને એક કાર્ય સોંપ્યું અને જીવનનું સૌંદર્ય, પોતાનું કર્તવ્ય ઓળખીને તેને નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવે છે, કરવું જોઈએ કે આ કામ આપને હોપ્યું છે. મનુષ્ય શરીર એ કરતા કેવલે હોપ્યું છે, દરેકને કરતા કેવલે કામ હોપ્યું છે, સ્થાન આપ્યું છે. એ નિભાવતા આપને આવડવું જોઈએ. નાનકડો ઉપદેશ છે, વિચાર છે કે જ્ઞાનનો આરંભ માહિતીથી થાય. જ્ઞાનનો આરંભ માહિતી મળે એનાથી થાય, પરંતુ જ્ઞાનની પૂર્ણતા જીવનમાં ગુણો ઉતરવાથી થાય. જીવનમાં ગુણો ઉતરે તો આપણે પૂર્ણ થાય. જ્ઞાનની માહિતીથી જ્ઞાન મળે પણ જીવનમાં ઉતરે તો એની પૂર્ણતા થાય આ ગુણોથી. આવી રીતે કરીને આજનો જે આ ક્લાસ છે એમાં એક જ ચોપાઈ હજી મેં અડધી જ કરી છે તમને. એક ચોપાઈનો ખાલી અર્થ કીધો કે કેટલું બનાવ્યું આપણા માટે. આપણા કેવલ કરતા કેવા છે, પરમ ગુરુ કેવા છે કે જેને આ બધું બનાવ્યું. એટલે આજે એનો મહિમા મેં વર્ણવ્યો તમને. હજી શરૂ જ રહેશે, હજી ઘણું હાલશે. પણ 1 કલાક ને 17 મિનિટ થઈ ગઈ. સમય હવા કલાક આપણું આજે આ ચાલ્યું. એમાં સ્તુતિ આવી ગઈ જે આપણે વધારે બોલ્યા, તો 1 કલાક ને 7-8 મિનિટનો આ આપણો ક્લાસ રહ્યો છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.